ઉદાહરણ જે છે એની વાત કરીએ. ઉદાહરણ 4.1 જે છે બહુ સહેલા ઉદાહરણ છે, બરાબર. એમાં તમને એવું કીધું છે 200 ગ્રામ દળનો. હવે m બરાબર 200 ગ્રામ આપેલું છે, તો સ્વાભાવિક વાત છે આપણે ગણતરીમાં કેજીમાં રાખવું પડે, એટલે 0.2 અથવા 0.200 કિલોગ્રામ એમ લખી શકો તમે. 1.5 મીટર લંબાઈનો એટલે L બરાબર 1.5 મીટર. સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર આપેલું છે 2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખેલો છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ B છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. હવે તમે સમજો કે હવામાં તાર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર લટકતો છે. હવે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે હું હવામાં રાખું, આ મૂકી દવાને આ પેનને, તો સીધી નીચે જ પડે. શું કામ નીચે પડે? તો કે ભાઈ એનું વજન બળ લાગશે. વજન બળ ક્યાં લાગતું હોય? નીચે તરફ. હવે આ તાર જે છે એ હવામાં સ્થિર લટકે છે, તો એનો અર્થ એવો થયો કે જેટલું વજન બળ નીચે લાગે છે એટલું કંઈક બીજું બળ ઉપર તરફ લાગતું હોવું જોઈએ, તો જ આ સંતુલનમાં રહી શકે ને હવામાં. હવે આપણે તારને શેમાં મૂકેલો છે? ચુંબકીય ક્ષેત્રમાં. તો પ્રવાધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો હોય તો એના પર શું લાગે? ચુંબકીય બળ. અને એ ભણી ગયા છીએ આપણે, F બરાબર IL ક્રોસ B. અને મહત્તમ બળ કેટલું થાય? તો કે F બરાબર BIL જેટલું. અહીંયા વજન બળ જે છે નીચે તરફ લાગે છે અને ચુંબકીય બળ જે છે એ ક્યાં લાગશે? ઉપર તરફ. જેટલું વજન બળ નીચે લાગશે એટલું જ ચુંબકીય બળ ઉપર તરફ લાગશે. આપણી પૃથ્વી તે એક પ્રકારનું ચુંબક જ છે, પણ એનું ચુંબકીય ક્ષેત્ર આ દાખલામાં આપણે ધ્યાનમાં લીધેલું નથી, કેમ કે એવી કોઈ ચર્ચા કરેલી નથી, એટલે એ ડિટેલમાં આપણે પડતા નથી. બહુ સિમ્પલ જ વિચારીએ છીએ કે જેટલું વજન બળ નીચે લાગે છે એટલું જ ચુંબકીય બળ ઉપર તરફ લાગતું હોય તો જ તાર જે છે હવામાં સ્થિર રહી શકે. તો આપણે એમ લખી શકીએ કે ભાઈ જેટલું વજન બળ mg થાય એટલું જ ચુંબકીય બળ થાય, અને BIL જેટલું થાય. આ ટોપિક આપણે ભણી ગયા છીએ. અને મહત્તમ ચુંબકીય બળ લાગતું હોય તો B આપણે મેળવવાનું છે, તો B બરાબર શું થશે? mg છેદમાં IL. કિંમત મૂકી દો, બરાબર. B મેળવવાનું છે, બહુ સિમ્પલ છે. M જે છે એ કેટલું છે? 0.2. G એટલે 9.8. I જે છે 2 અને L જે છે એ કેટલું છે? 1.5. તો આનું સાદુરૂપ આપી દો. હું સાથે સાથે એટલે સાદુરૂપ આપતો જાઉં છું, આન્સરમાં કે કોઈ જગ્યાએ કંઈ તકલીફ હોય તો એ આપણને ખ્યાલ આવી જાય એટલા માટે. રેડી? તો 0.6533 એટલે 0.65 ટેસ્લા. લે, તો આ જે છે આપણો પહેલા ઉદાહરણનો આન્સર થઈ ગયો, બરાબર. 0.65 ટેસ્લા જે છે તો મળી ગયું. સીધું અને સિમ્પલ છે. ચાલો તો વિડીયો પુશ કરીને ફટાફટ લખી નાખો, પછી બીજા ઉદાહરણ તરફ જઈએ. ઓકે, ચાલો લખાઈ ગયું હશે તો વિડીયો પુશ કરીને ખાસ લખવાનું રાખજો, એટલે બાકી ન રહી જાય. બીજું ઉદાહરણ જે છે થિયરેટિકલ છે, MCQમાં તમને પૂછી શકે કે જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય. ઉદાહરણ 4.2 જે છે એની વાત આપણે કરીએ છીએ. હવે એમાં તમને આવી રીતે આપ્યું છે, આ x અક્ષ છે, આ z અક્ષ છે અને આ y અક્ષ. એટલે y અક્ષ અંદર તરફ છે, એટલે આવી રીતે થશે. આ સમક્ષિતિજ x અક્ષ, ઊભો z અક્ષ, અને તમારી તરફ આ અંદર ધન y છે, તમારી તરફ ઋણ y થશે. અંદર ધન y થયું, બહાર તરફ ઋણ y થયું, બરાબર. તો y અક્ષને સમાંતર હોય એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ y અક્ષને સમાંતર છે, એટલે આવી રીતે છે ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં, બરાબર. અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતા હોય, એટલે જુઓ, ધારો કે v જેટલા વેગથી કોઈ વિદ્યુત ભાર જે છે એ ગતિ કરે, એ ગતિ ક્યાં કરે છે? ધન x અક્ષની દિશામાં, બરાબર. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્સ બળ લાગે?
તો પહેલાં સિમ્પલ પ્રોટોન ધન છે ને, તો એનું પ્રોટોન પર લાગતું બળ જે છે એ કઈ દિશામાં હશે? તો એક તો આપણે લોરેન્સ બળનું સૂત્ર યાદ કરો, F બરાબર શું છે? Q V ક્રોસ B. અને મેં થિયરીમાં તમને સમજાવ્યું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં આટલું બળ લાગે, જેને આપણે લોરેન્સ બળ કહીએ, અને એની દિશા જે છે એ V ક્રોસ Bની દિશામાં હોય. તો એની માટે આપણે કરવું શું પડે? તો કે V અને Bના સમતલને જમણા હાથનો સ્ક્રૂ જે છે એ લંબ ગોઠવવો પડે. ધારો કે પ્રોટોન જે છે એ આમ ગતિ કરે છે, એટલે V જે છે એક્સ અક્ષની દિશામાં. આ સમજો, આ જે છે એક્સ અક્ષની દિશા થઈ. પછી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય દિશામાં, એટલે આમ થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ થશે, અંદર ધન વાય દિશામાં છે ને, બરાબર? એટલે ખાસ એ સમતલ સમજજો. જો આ બ્લુ માર્કર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ધન વાય, અને આ બ્લેક માર્કર જે છે એ પ્રોટોનની ગતિની દિશા થઈ ધન એક્સ. એટલે આવી રીતે સમતલ થયું આમ. હવે તમારે જે છે એ શું કરવાનું છે? જમણા હાથનો સ્ક્રૂ એને લંબ ગોઠવવાનો. એટલે સ્ક્રૂ આવી રીતે લંબ આવશે, પછી એને V થી B ની દિશામાં ફેરવવાનો. સ્ક્રૂને ફેરવો V થી B ની દિશામાં, તો ઉપર તરફ આવે કે નહીં? V થી B ની દિશામાં, એટલે આવી રીતે. તો સ્ક્રૂ બહાર નીકળશે, એટલે ક્યાં જશે? ઉપર તરફ. તો ઉપર કયો અક્ષ થયો? ધન Z દિશા. બરાબર? પ્રોટોન પર લાગતું બળ જે છે એ ક્યાં થશે? ધન Z અક્ષની દિશામાં. અથવા બીજો રસ્તો તમારી પાસે જમણા હાથના સ્ક્રૂના નિયમ સિવાય બીજો રસ્તો એ છે, જમણા હાથના હથેળીના નિયમનો ઉપયોગ કરો. બરાબર? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ અને વેગની દિશામાં અંગૂઠો આવે એવી રીતે જમણા હાથને ગોઠવો. આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, વેગની દિશામાં આપણે અંગૂઠો ગોઠવવાનો. તો હથેળી જે દિશામાં આવે એ તરફ બળ લાગતું. હથેળી જુઓ ઉપર તરફ આવે, એટલે બળ જે છે એ ઉપર તરફ લાગતું હોય. બરાબર? એટલે ધન ઝેડની દિશામાં જ આવશે. પહેલાં હું પ્રોટોન માટે વાત કરું છું. ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ એ તમે કરી શકો છો. બરાબર છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી રાખો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી, બીજી આંગળી જે છે વેગની દિશામાં. તો અંગૂઠો જે દિશામાં આવે એ દિશામાં બળ લાગતું હોય. એટલે ઘણી બધી વસ્તુ છે બળની દિશા નક્કી કરવા માટે, જે તમને સરળ લાગે એ રીતનો ઉપયોગ કરીએ. હવે પ્રોટોન ધન છે, તો એના ઉપર લાગતું બળ જે છે એ ધન ઝેડ દિશામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન જે છે એટલો જ વિદ્યુતભાર ધરાવે, પણ ઋણ વિદ્યુતભાર. તો સ્વાભાવિક વાત છે એની ઉપર જે બળ લાગશે એ પ્રોટોન કરતાં એક્ઝેક્ટ વિરોધી દિશામાં. એટલે ઇલેક્ટ્રોન પર જે બળ લાગશે એ ઋણ ઝેડ અક્ષની દિશામાં લાગશે. સમજાય છે વાત? તો આ જે છે એ MCQમાં આવું પૂછાઈ શકે. પ્રોટોન માટે મેં એટલે સમજાવ્યું કેમ કે ધન વિદ્યુતભાર માટે તમે ઝડપથી સમજી લો તો ઋણ વિદ્યુતભારમાં આપણને ખ્યાલ જ છે કે એની ઉપર લાગતું બળ એની કરતાં વિરોધી દિશામાં થશે. એટલે આમાં ધન ઝેડ દિશામાં છે, ઇલેક્ટ્રોન માટે ઋણ ઝેડ દિશામાં થશે. બરાબર? MCQ સ્વરૂપે કે એવી રીતે તમને પૂછાઈ શકે, ધ્યાન રાખજો. લખવાની તો ખાસ જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં તમને જવાબ આપેલો જ છે. ચાલો, હવે ત્રીજા ઉદાહરણની વાત કરીએ. તો ત્રીજા ઉદાહરણમાં તમને 6 × 10⁻⁻ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ઉદાહરણ 4.3ની વાત કરીએ છીએ. B બરાબર 6 × 10⁻⁴ ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, ચુંબકીય ક્ષેત્રને જો લંબ રૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. આપણે મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. મને ખ્યાલ છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય, પણ આપણે ગણતરીમાં હંમેશા મૂલ્ય જ લેતા હોઈએ. એટલે 1.6 × 10⁻19. કદાચ એના દળની જરૂર પડે તો ઇલેક્ટ્રોનનું દળ પણ આપણને યાદ હોવું જોઈએ. 9.1 × 10⁻31. 9.11 લખો તો પણ ચાલશે. ટેક્સ્ટ બુકમાં તમારે એક્ઝેક્ટ 9 લીધું છે તો આપણે 9 લેશું. બાકી કાંઈ ન આપ્યું હોય તો 9.1 અથવા 9.11 × 10⁻31 લેવાનું ઇલેક્ટ્રોનનું દળ. બરાબર? આ માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તો પહેલાં તો આપણે R મેળવવાનું છે, ત્રિજ્યા. પછી આવૃત્તિ કેટલી હશે એટલે F મેળવવાનું છે, અને તેની ઉર્જા કેટલી હશે. ધારો કે ઉર્જાને તમે E કહો અથવા K કહો તો પણ ચાલશે.
બરાબર. અને ઉર્જાનો જવાબ આપણને ઇલેક્ટ્રોવોલ્ટમાં કેટલા કિલો ઇલેક્ટ્રોવોલ્ટ થશે એવું પૂછ્યું છે. એટલે 3 જવાબ આપણે મેળવવાના છે. સૌથી પહેલું તો એ સમજો કે આ ઇલેક્ટ્રોન જે છે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે એટલે એનો ગતિપથ વર્તુળાકાર હશે. તો એવી ગતિનું વર્ણન આપણે કરેલું જ છે. એમાં જે પહેલો જવાબ આપણે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે એની ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર શું થાય? mv/qb. તો m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9 × 10⁻31. v જે છે એ 3 × 10⁷. બરાબર. પછી qb, q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. b એટલે ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻4. તો આનું સાદુરૂપ આપી દઈએ. જોઈએ r જે છે કેટલું આવે છે? 9 × 3 ભાગ્યા 1.6 અને ભાગ્યા 6 એટલે 2.81 × 10⁻, આપણે -31 +7 +19 ને +4 એટલે -1 આવશે. એટલે બધું થઈને ફાઇનલ 0.28 મીટર જે છે એ આપણો ત્રિજ્યાનો જવાબ જે છે એ આવે છે. બરાબર. એટલે આખું તમે લખશો તો 0.8812 એવું આવે છે. પણ આ જે જવાબ છે એ શેમાં આવે છે? મીટરમાં. ટેક્સ્ટબુકમાં તમને સેન્ટીમીટરમાં આપ્યો છે, મીટરમાં લખશો તોય ચાલશે. તો 100 વડે તમારે ગુણવું પડે. બરાબર. એટલે 28.12 સેન્ટીમીટર. ઓકે, ચાલો, ત્રિજ્યા મળી ગઈ. હવે એની પછી બીજો જવાબ આપણે મેળવવાનો છે આવૃત્તિ. ખાસ હું ધ્યાન ફરીને દોરું છું, ટેક્સ્ટબુકમાં તમારે આવૃત્તિને ન્યૂ વડે દર્શાવે છે અને ન્યૂ વચાય. બરાબર. પણ હું શું કામ નથી લખતો? કેમ કે વેગ માટે આપણે સંજ્ઞા વીની ઉપયોગ કરીએ છીએ અને ન્યૂની સંજ્ઞા આપણને વી જેવી લાગે. એટલે તમે ભૂલ ન કરો. એટલે આવૃત્તિ માટે હું એફ સંજ્ઞાનો ઉપયોગ કરું છું. એટલે બીજું આપણે જે મેળવવાનું છે એ શું મેળવવાનું છે? આવૃત્તિ. તો તમે આ સૂત્ર પરથી મેળવી શકો છો. v બરાબર શું થાય? r ઓમેગા. આ v શેનો છે? વેગનો. હવે ઓમેગાની જગ્યાએ તમે શું લખી શકો? 2πf. તો f મારે મેળવવું હોય તો f ને સૂત્રનો કરતા બનાવવું એટલે v/2πr. બરાબર. આ 2πr આ બાજુ છેદમાં આવશે. તો v એટલે વેગ છે 3 × 10⁷. બરાબર. 2π એટલે 3.14. r જે છે ત્રિજ્યા આપણે મેળવી 0.2812. આપણે ગણતરીમાં તો હંમેશા MKSમાં જ લેવાનું હોય. બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો. તો 3 ભાગ્યા આપણે 2 કરશું, ભાગ્યા 3.14 ને ભાગ્યા 0.2812. બરાબર. એટલે 1.69 ગુણ્યા 10⁷ આપણે 7 લખી શકીએ. એટલે આને 1.69 છે એટલે 1.70 જેવું લખવું હોય તો આપણે લખી શકીએ. ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 7. બરાબર. એટલે આને 1.7 લખી નાખો. 1.7 × 10⁷. આ જવાબ શેમાં આવશે? હર્ટ્ઝમાં. તો હવે 1 ઘાત હું ગુણી નાખું એટલે 17 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ થાય. અને 10⁶ ને આપણે શું લખીએ કે મેગા. તો 17 મેગાહર્ટ્ઝ આવૃત્તિ થાય. બરાબર. તો આજે છે બીજો જવાબ આપણને મળ્યો આવૃત્તિનો. આ ત્રિજ્યાવાળું લખવાનું બાકી હોય તો એ લખી નાખજો, પછી આપણે આગળ વધીએ. હજી એક જવાબ આમાં મેળવવાનો છે ઉર્જાનો. બરાબર. વિડીયો પુશ કરીને લખજો. ચાલો, હવે આપણે જે જવાબ મેળવવાનો, હા એની પહેલા આવૃત્તિ મેળવવા માટે એક આપણે સૂત્ર આ મેળવેલું છે, F બરાબર 1/2π qb/m. તો આ સૂત્રથી મેળવશો તો પણ ચાલશે. આ તમે v બરાબર r ઓમેગા વાળું સૂત્ર વાપર્યું ટેક્સ્ટબુક પ્રમાણે. બાકી આવૃત્તિનું સૂત્ર આપણે થિયરીમાં મેળવેલું છે, F બરાબર 1/2π qb/m. તો આ બધી કિંમત આપણી પાસે છે. આનાથી આન્સર સરખો જ આવશે. બરાબર. એટલે બે રીતે મેળવી શકાય. હવે ત્રીજો જવાબ જે છે આપણો ઉર્જાનો મેળવવાનો છે. ઉર્જાને E કહીએ. E બરાબર શું થશે? 1/2 mv². સિમ્પલ.
બરાબર છે, તો કાઇનેમેટિક જ તે. તો m જે છે એ 9 × 10⁻31, v જે છે વેગ 3 × 10⁻7 એનો સ્ક્વેર. તો બહુ સિમ્પલ અને સરળ દાખલાઓ છે, ખાલી સૂત્ર તમને યાદ હોય એટલે થઈ જશે. એટલે આવશે E બરાબર 40.5 ગુણ્યા -31 અને વત્તા 14 એટલે 10⁻17. પણ આ જે જવાબ આવશે એ શેમાં આવશે? જૂલમાં આવશે. બરાબર. તો હવે આપણે જે મેળવવાનું છે, આપણને કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં કીધું છે. તો આ ભૂસી નાખું છું, બાકી હોય તો લખી નાખજો. કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે ફેરવવું હોય, બરાબર, તો શું કરવું પડે? ઈની કિંમત વડે ભાંગવું પડે ને. પહેલાં તો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું પડે ને, એની માટે આપણે ઈ વડે ભાંગવું પડે. તો આ જૂલમાં કેટલું છે? 40.5 ગુણ્યા 10⁻17. એના છેદમાં આપણે ઈની કિંમત 1.6 ગુણ્યા 10⁻19. એટલે આ જે જવાબ આપણો છે એ શેમાં આવશે? ઇલેક્ટ્રોવોલ્ટમાં આવશે. પછી આપણે એને કિલોમાં ફેરવશું. એટલે 40.5 ભાગ્યા 1.6 કરીએ આપણે, એટલે આપણને મળશે 25.31. એને ગુણ્યા 10⁻2 આવશે, -17 ને -19 એટલે 10⁻2 આવશે. આ જવાબ શેમાં મળ્યો આપણને? ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો હવે આપણે લખવાનું છે કિલોમાં, એટલે 2.53 ગુણ્યા 10⁻3 લખી શકું. અહીંયા 1 પોઈન્ટ ફેરવું એટલે 3 આવશે. તો 2.53 આ 10⁻3 એટલે કિલો લખાય. આ જે છે એ જવાબ કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં આવી ગયો. ઉદાહરણ 4.4માં આકૃતિ પણ ટેક્સ્ટ બુકમાં આપી છે, એટલે ખાસ જોઈ લેજો. સૂક્ષ્મખંડ dl બરાબર dxi ને, એટલે સૂક્ષ્મખંડની લંબાઈ dx ડેલ્ટા x કીધી છે, ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે. એટલે પ્રવાહ જે છે એ કેટલો આપેલો છે આપણને? 10 એમ્પિયર. બરાબર. અને y અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર, y અક્ષ ઉપર 0.5 મીટર અંતર, એટલે સૂક્ષ્મખંડથી 0.5 મીટર અંતર, એટલે એને આપણે r કહી દઈએ. બરાબર. y કયો તો પણ વાંધો નથી. અને ડેલ્ટા x જે છે એ 1 સેન્ટીમીટર લેવાનું કીધું છે. એટલે 1 સેન્ટીમીટર એટલે 10⁻2. બરાબર. મીટરમાં તો ફેરવવું પડશે. આકૃતિ ટેક્સ્ટ બુકમાં તમને આપેલી છે, છતાં આ આપણો x અક્ષ છે, અહીંયા સૂક્ષ્મખંડ આપ્યો છે જેની લંબાઈ ડેલ્ટા x છે. ત્યાંથી આ y અક્ષ છે, અહીંયા કોઈ બિંદુ આપેલું છે જેનું અંતર 0.5 મીટર છે. બરાબર. પ્રવાહની દિશા પણ આપણને આપેલી છે. આમાં પ્રવાહ આ દિશામાં પસાર થઈ રહ્યો છે, આવી રીતે. બરાબર. તો આપણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે સૂક્ષ્મખંડના લીધે. બરાબર. તો બાયો-સાવરનો નિયમ છે તે dB બરાબર μ0/4π I/dl sin θ એના છેદમાં r². હવે જ્યાં થીટા બરાબર શું થશે? 90 થશે. જો આ આપણું x છે, dx છે ને આ દિશામાં, અને બિંદુ જુઓ એને લંબ છે, એટલે આ r થયું આપણી માટે. તો બંને પરસ્પર લંબ થયા એટલે થીટા જે છે એ 90 થશે. એટલે સાઇન થીટા બરાબર શું આવશે? 1. સાઇન 90ની કિંમત 1 થાય, એટલે એ સીધું લખી નાખ. તો આમાં કિંમત જ મૂકી દઈએ. બરાબર. જાજુ આપણે વિચારવું નથી. μ0 એટલે 4π ગુણ્યા 10⁻7. I એટલે પ્રવાહ, આ સૂત્રમાં કિંમત મૂકું છું. μ0 I એટલે પ્રવાહ 10, dl એટલે ડેલ્ટા x, અને ડેલ્ટા x કેટલું આપ્યું છે? 10⁻2. બરાબર. μ0 I dl sin θ એટલે 1 એના છેદમાં 4π r² એટલે 0.5 વર્ગ. ક્લિયર? તો dB બરાબર, તો હવે dB બરાબર આપણે સાદું રૂપ આપીએ તો 4π તો કેન્સલ થઈ જશે. બરાબર. અને 10⁻, તો થઈ જશે, પણ છેદમાં 0.5 વર્ગ છે, એટલે 1/0.5 2 વાર કરીએ એટલે એનો આન્સર આવશે 4. બરાબર.
હવે 10ની ઘાત લખીએ આપણે તો આને 10ની 1 ઘાત તો ગણી જ શકીએ ને આપણે, -7 ને -2 એટલે -9 ઘાત એટલે 10ની -8 ઘાત ચુંબકીય ક્ષેત્રનો એકમ થશે ટેસ્લા, બરાબર। એટલે આ જે છે એ 4 × 10ની -8 ઘાત ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું। દિશા લખવી હોય તો તમે સીધું કહી શકો કે અહીં ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં હશે। કઈ રીતે મેં નક્કી કર્યું હશે તો કે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી। સીધી જ વાત છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, બરાબર। ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો। એટલે આ y અક્ષ છે તો z અક્ષ ક્યાં થશે? તમારી તરફ, આવડો આ z અક્ષ છે, બરાબર। તો હવે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, આંગળીઓ આમ વળશે એટલે આ દિશામાં થશે ચુંબકીય ક્ષેત્ર, તો આ દિશા શેની થઈ? ધન z અક્ષની, એટલે એમય થાય। અથવા બાયો-સાવર્ટના નિયમમાં ખબર છે આપણે dl × r લખતા, તો અહીંયા dl x દિશામાં છે, x દિશા માટે શું આવે? I કેપ આવે, dl × r, r કઈ દિશામાં છે? y દિશામાં, એટલે z આવે। તો I × j કરો તમે તો એનો જવાબ એ શું આવે? k એટલે કયો આમ થયો? z યાર, તો એમ થઈ શકે। પણ એ સાબિતી આપવાની જરૂર નથી, ખાલી અંગૂઠાના નિયમ પ્રમાણેથી નક્કી કરીને કહી દો તોય ચાલ। ક્લિયર? તો ઉદાહરણ 4.5 જે છે એ પૂરું થાય છે અહીંયા। સેમ એવી રીતે આગળ એકદમ સહેલું જે છે ઉદાહરણ 4.6 છે, એની વાત કરીએ આપણે। થિયોરેટિકલ છે, તમે જાતે સમજી શકો, પણ ફટાફટ સમજાવી દઉં છું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે। હવે જુઓ, આવી રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો, તાર જે છે એને વર્તુળાકાર વાળેલો છે, પ્રવાહ જે છે એ આમ પસાર થાય છે આમ, બરાબર। એટલે આ અમુક ભાગ જે છે એ અત્યારે સીધો છે, બાકીનો આટલો ભાગ વર્તુળાકાર છે। તો ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B હોય, અહીંયા જે છે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર B હોય, તો સૌથી પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? સીધા વિભાગ એટલે આ, તો હવે મેં તમને કીધું છે, જો આને એક તાર ગણી લો અલગ, આ એક તાર છે, આ એક તાર છે, એવું વિચારો। તો આને તમે આગળ વિચારો તો આ બિંદુ જે છે એ તારની અક્ષ ઉપર આવે કે નહીં? જુઓ તમે, બરાબર। આ સીધા ભાગ એટલે આ જ ભાગ વિચારવાના છે, આ વર્તુળાકાર નહીં। તો આ તાર જે છે એની અક્ષ ઉપર આવશે આ બિંદુ, બરાબર। તો મેં તમને કીધેલું છે કે તારની અક્ષ ઉપરનું બિંદુ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર શું થાય? શૂન્ય। તો આપણને પૂછ્યું છે કે સીધા તાર વડે છે અથવા તો સીધા ભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો આપણે શું કહેવાનું? શૂન્ય। એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ। બીજું, અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા, આ અર્ધવર્તુળાકાર ચાપ છે ને એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? બી, એની કરતાં વર્તુળાકાર ગાળા વડે, એટલે કે આખું વર્તુળ લઈએ તો આ વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે? તો સીધી વાત છે કે આ આખો ગાળો લઈએ, આખું રિંગ, તો એનું ચુંબકીય ક્ષેત્ર જે હોય એની કરતાં અડધા ગાળાનું અડધું હોય, સીધું જ છે। એટલે આપણે કહી શકીએ કે ભાઈ વર્તુળાકાર ચાપથી જે મળે ચુંબકીય ક્ષેત્ર એની કરતાં અર્ધવર્તુળાકાર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અડધું હશે, આની કરતાં આનું મૂલ્ય અડધું હશે, બરાબર। અને કઈ રીતે તેને મળતું આવે છે, બરાબર। તો મળતું આવે છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે આમાં પણ આપણે જમણા હાથના નિયમ વડે જ નક્કી કરીએ, અને આ વર્તુળાકારમાં પણ આપણે જમણા હાથના નિયમ વડે જ નક્કી કરીએ, એટલે એમ મળતું આવે છે। પણ મૂલ્યની વાત કરીએ તો આનું મૂલ્ય અડધું હોય આમાં જે હોય એની કરતાં। ક્લિયર? હવે સી જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં વર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો શું તમારો જવાબ જુદો હશે? એટલે આ જ ચાપને આપણે આવી રીતે આમ વાળી દઈએ વિરુદ્ધ દિશામાં, તો ફેર એટલો જ પડે, આનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી હોય તો આનું પણ બી જ થાય, મૂલ્ય સમાન થાય
પણ દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જશે, કેમ કે હવે આ સામેની સાઈડ છે અને એ તમે જમણા હાથના નિયમ પ્રમાણે નક્કી કરી જ શકો. અહીંયા અંગૂઠો રાખો તો આ દિશામાં મળે તમને ચુંબકીય ક્ષેત્ર, અહીંયા અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આમ મળશે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય પણ મૂલ્ય એનું એ જ રહેશે. નંબર 4.7 જે છે એની વાત કરીએ આપણે. આ પણ સહેલું છે એકદમ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે. r બરાબર 10 સેન્ટીમીટર કહીએ એટલે 0.1 મીટર. 100 વડે ભાંગવું પડે ને, અથવા તો ગુણ્યા 10⁻2 ઘાત કરો, 2 એક જ થયું. 100 આંટા ધરાવતું એટલે કુલ આંટાની સંખ્યા કેપિટલ N 100. ગૂંચળું કીધું છે બરાબર, એટલે રિંગ થઈ એવું સમજી શકો તમે, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I બરાબર 1 એમ્પિયર. તો આ ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જુઓ ગૂંચળું એટલે રિંગ થઈ, રિંગના કેન્દ્ર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 Ni એના છેદમાં 2r આપણે મેળવેલું છે બરાબર. તો જસ્ટ આમાં કિંમત મૂકવાની છે. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10⁻7, n એટલે 100, I જે છે એ કેટલું છે 1 એમ્પિયર છેદમાં 2 × r એટલે 0.1 બરાબર. તો b બરાબર સાદું રૂપાનું તમે આપી દો, સીધું લખી જ નાખીએ બરાબર. જે કાંઈ આવતું હોય કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લેજો તમે. 4 ગુણ્યા પાઈ છે એને ગુણ્યા 100 કરી નાખીએ આપણે, ભાંગ્યા 2 ને ભાંગ્યા 0.1 એટલે 6280 ગુણ્યા 10⁻7 ઘાત અને ગોઠવીને લખીએ તો 6.28 એને ગુણ્યા 3 પોઈન્ટ આપણે ખસેડશું એટલે 10⁻4 ઘાત ટેસ્લા. રેડી? કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હતું એટલે 6.28 મિનિટ. એટલે આવું MCQમાં ખાસ પૂછાય, બાકી 3 માર્કમાં તો પૂછાઈ ગયું. તો તમારે સમજવાનું, તમારા ભાગ્ય ખુલી ગયા જો આવું સહેલા દાખલા. ઉદાહરણ 4.8માં તમે ટેક્સ્ટ બુકમાં ધ્યાનથી રકમ વાંચશો તો તમને એક અતિ લાંબો સીધો તાર આપેલો છે જેમાં I પ્રવાહ વહન પામે છે, જેની ત્રિજ્યા જે છે એ સ્મોલ a છે. ત્રિજ્યાને શેના વડે દર્શાવ્યું છે? અને સ્મોલ a વડે દર્શાવી છે બરાબર. હવે તો તમને એવું કીધું છે કે r ગ્રેટર ધેન a માટે બે જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. એક r ગ્રેટર ધેન a માટે બરાબર, એટલે કે ત્રિજ્યા કરતાં વધારે અંતર, એટલે કે તારની બહાર. r ગ્રેટર ધેન a એટલે તારની બહાર તરફ એમ બરાબર. અને એક r લેસ ધેન a માટે એટલે કે તારની અંદર બરાબર. એટલે બે જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવાનું છે. સૌ પ્રથમ આપણે r ગ્રેટર ધેન a માટે વ્યાખ્યાયિત કરીએ, એટલે કે તારની બહાર ચુંબકીય ક્ષેત્ર જે છે એ મેળવીએ. જે આપણે ભણી જ ગયા છીએ ગઈ થિયરીમાં, એના જેવું જ છે, કાંઈ ફેર છે નહીં. તાર જે છે એ વચ્ચેથી સોલિડ હોય એટલે કે ઘન હોય, નક્કર હોય, એ તો ખ્યાલ જ છે બરાબર. એટલે પ્રવાહ જે છે આખા ઓલામાંથી I જેટલો પસાર થાય છે આમ એમ વિચારવાનું છે. ટેક્સ્ટ બુકમાં તમને આ રીતે આકૃતિ આપેલી છે એટલે મેં એ રીતે દર્શાવી છે, પણ ખાસ એમાં જે ચુંબકીય ક્ષેત્રનું સમતલ દર્શાવ્યું છે ને તમારી સામે આમ છે વર્તુળાકાર. એટલે એ સરળતા માટે તમને એવું દર્શાવ્યું છે, પણ ખાસ સમજજો પ્રવાહ જે છે અહીંયા આમ પસાર થાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હશે, આમ ફરતું હશે. જુઓ આ સમજજો ખાસ કે તાર જે છે આવી રીતે રાખેલો છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર જે છે આવી રીતે એની ફરતે ફરતું હશે. પ્રવાહની દિશામાં અંગૂઠા રાખો એટલે આંગળીઓ આમ આવે એટલે આમ ફરતું હશે બરાબર, નહીં કે આમ સામેની બાજુ. પણ આ તો તમને સરળતા માટે એમાં ટેક્સ્ટ બુકમાં એ રીતે બંધ વક્ર દર્શાવ્યો છે બરાબર. તો સૌથી પહેલા આપણે બહારના બિંદુ માટે જે છે એ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આ તારની અક્ષ છે બરાબર, એની ત્રિજ્યા આપણે શું કહીએ a. તો હવે તારની અક્ષથી આપણે કોઈ બિંદુ લઈએ જેનું અંતર r છે, એટલે જો r ગ્રેટર ધેન a થયું કે નહીં બરાબર. તો એમ્પિયરના નિયમ પ્રમાણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમારે મેળવવું છે એ બિંદુમાંથી પસાર થતી
એમ્પિરિયન લૂપ બનાવો. બરાબર, ધારી લેજો કે આ વર્તુળાકાર છે. ટેક્સ્ટ બુકમાં તમને અહીંયા બિંદુ આપ્યું હશે તો આવી રીતે આમ વર્તુળ બનાવેલું છે. બરાબર, આર અંતર માટે એમ છે. આ અંતર જે છે એનું આર ટેક્સ્ટ બુકમાં આકૃતિ જોઈ લેજો. એટલે આ એ ત્રિજ્યા છે ને આર બિંદુ છે. પણ મેં કીધું એમ એ બંધ વક્ર વાસ્તવમાં આવી રીતે હશે, આમ આપણી સામો નહીં હોય, પણ આ તો સરળતા માટે એમાં એવી રીતે બતાવ્યું છે. બરાબર, તો અહીંયા પ્રવાહ જે છે જો આ જે દિશા સમજો, આખો તાર આમ છે મેં ઊભો કરી નાખ્યો, એટલે પ્રવાહ જે છે એ આવી રીતે ઉપરની દિશામાં જતો હશે ને. એટલે ચુંબકીય ક્ષેત્રનો જે બંધ વક્ર તમે લ્યો અંગૂઠો ઉપર તરફ તો આંગળીઓની દિશામાં મળે, એટલે આવી રીતે હશે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે તો સ્પર્શકની દિશામાં જ તે. આ બંધ વક્ર પર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. અને ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. આપણે વાત કરેલી જ છે ગયા લેક્ચરની થિયરીમાં. તો હવે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ સંકલન બી ડોટ ડીએલ બરાબર μ0 I. તો બી ને જે છે એ બહાર લઈ લો એટલે અંદર વધશે સંકલન ડીએલ બરાબર μ0 I. હવે સંકલન ડીએલ એટલે શું થશે? એલ. આપણે બંધ વક્રની કુલ લંબાઈને એલ કહી દઈએ. હવે એલ એટલે આ બંધ વક્રની કુલ લંબાઈ. બરાબર, રિંગની લંબાઈ એટલે રિંગનો પરિઘ. પરિઘ એટલે 2πr. બરાબર, આ બંધ વક્રની ત્રિજ્યા કેટલી થશે? r. એટલે 2πr આવશે. બરાબર μ0 I. તો બી બરાબર શું થશે? μ0 I છેદમાં 2πr. એટલે જો ચુંબકીય ક્ષેત્ર જે છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં જ છે, જેમ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી એનું એ જ સૂત્ર છે, આમાં કાંઈ ચેન્જીસ છે નહીં. એટલે એ એવું સમજાવવા માગે છે કે જો તમે સપાટીથી દૂર જતા હોય, આપણે અંદરની વાત નથી કરતા, બહારની વાત કરીએ છીએ, બહારના બિંદુ માટે. એટલે બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ જેમ અંતર વધતું જશે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે, જે ગયા લેક્ચરમાં મેં તમને સમજાવેલું છે. બરાબર, હવે આપણે જે ખાસ વાત નવી કરવાની છે એ બીજા કિસ્સા માટે છે, r <a માટે. બરાબર, મેં તમને ફરીને કીધું એમ કે ટેક્સ્ટ બુકમાં જે છે આ વક્રો તમને અહીંયા દર્શાવ્યા છે. એવી જ રીતે <a માટે એટલે ધારો કે અંદર બિંદુ તમે ધારો. બરાબર, તો બંધ વક્ર તમને આવી રીતે ટેક્સ્ટ બુકમાં બતાવેલો હશે નાનો એવો. એ જ વસ્તુ હું અલગથી આકૃતિમાં તમને દર્શાવું છું. મેં કીધું એમ આ જે તાર છે અને આખો આવી રીતે આમ ઊભો કરી નાખો. બરાબર, અને તાર મેં ખાધે પીધે સુખી એટલે દર્શાવ્યો છે કે આકૃતિ વ્યવસ્થિત તમને મોટી બતાવે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે શું કરીએ. બરાબર, બાકી એવું ન સમજતા કે સાહેબ એટલો બધો મોટો જાડો તાર લેવાનો એમ. તો આ તાર છે, પ્રવાહની દિશા જે છે ઉપર તરફ છે અત્યારે આપણે જાણીએ છીએ. આ એની ત્રિજ્યા છે એ જેટલી. બરાબર, હવે અંદરની તરફ બિંદુ ધારવાનું છે. ધારો કે અહીંયા મેં બિંદુ લીધું. બરાબર, જેનું તારની અક્ષથી અંતર r છે. તો એમ્પિયરના નિયમ પ્રમાણે બંધ વક્ર એમ્પિરિયન લૂપ ધારવાની ને. બરાબર, એટલે આ જે બિંદુ છે અહીંયા જે મેં ધાર્યું ને અંદરની તરફ ધારું છું, તો એમાંથી પસાર થતી આપણે એમ્પિરિયન લૂપ બનાવી. આનું અંતર તો આપણે r જ કહેશું, પણ અત્યારે r <a છે એટલે અંદરના બિંદુની વાત કરીએ છીએ. હવે સૌથી પહેલો પ્રશ્ન સમજજો. જુઓ, જ્યારે તમે બહારના બિંદુની વાત કરતા હતા ત્યારે એમ્પિરિયન લૂપ બહાર તરફ બને. હવે સર્કિટલ નિયમમાં પ્રવાહ કયો લેવાનો હોય તો કે જે લૂપની અંદર આવતો હોય. તો અહીંયા લૂપની અંદર તો આખો તાર આવી જતો હતો જો, અને આખા તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હતો? I. એટલે આપણે I લીધું. પણ હવે જ્યારે તમે અંદરની તરફ કોઈ બિંદુ ધારો છો, સમજો, તો એમ્પિયર લૂપ જે છે બરાબર એની અંદર આટલો જ વિસ્તાર આવશે. આ ખાસ સમજો, આ જ વિસ્તાર આવવાનો છે. આખા તારમાંથી પસાર થતો પ્રવાહ I છે, એ તમને ખ્યાલ છે. આખા સમગ્ર તારનો કેટલો છે? I પ્રવાહ છે. એટલે આની અંદર તો આખો તાર આવી જતો હતો એટલે આપણે I લેતા હતા પ્રવાહમાં. પણ આમાં જો આખો તાર નથી આવતો, આ ભાગ તો બાકી જ રહેશે. આપણે ફક્ત કયો લેવાનો હોય તો કે લૂપની અંદર પસાર થતો પ્રવાહ. તો લૂપની અંદર એટલે આટલા વિસ્તારનો જ આવશે પ્રવાહ.
એટલે પહેલા તો આપણે આ પ્રવાહ વ્યાખ્યાયિત કરવો પડશે કે કેટલો થશે. એટલે એ પ્રવાહ આટલા વિસ્તારનો પ્રવાહ મેળવવા માટે આપણે આ વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ તારમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ. હવે જુઓ તારનો કુલ પ્રવાહ કેટલો છે I, એકમ ક્ષેત્રફળ દીઠ, બરાબર. હકીકતમાં આડછેદનું ક્ષેત્રફળ લેવાનું છે આપણે. આડછેદ તો એનો વર્તુળ આકાર જ મળે ને. એની ત્રિજ્યા કેટલી છે તારની A, બરાબર. તો એના આડછેદ વર્તુળાકાર, તેનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? πa² થશે, બરાબર. તારમાંથી એકમ આડછેદ દીઠ એમ લખશો તોય ચાલશે. તારમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ, તો કુલ પ્રવાહ I છે અને તારના આડછેદના ક્ષેત્રફળ વડે આપણે ભાંગીએ તો I ના છેદમાં πa². આવું આપણે વિદ્યુત ભારમાં એમાં કરતા, પૃષ્ઠ ઘનતામાં, રેખીય ઘનતામાં એમાં, બરાબર. ક્ષેત્રફળ વાળી વસ્તુ હોય તો ક્ષેત્રફળ વડે ભાંગતા અને ગુણતા, લંબાઈ ધરાવતી વસ્તુ હોય તો લંબાઈ વડે ભાંગતા અને ગુણતા વિદ્યુત ભાર વ્યાખ્યાયિત કરવા માટે. તો એના જેવું જ કંઈક છે. એટલે તારમાં હું શું કરું? પહેલા એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ મેળવું. હવે મારે કોનો પ્રવાહ જોતો છે? તો કે આટલા ભાગનો. તો એના આડછેદના ક્ષેત્રફળ વડે ગુણી નાખો, બરાબર. તો એમ્પિરિયન લૂપમાંથી પસાર થતો પ્રવાહ, આપણે જે લૂપ ધારી છે એનો પ્રવાહ મેળવવો છે ને, જેને આપણે I1 કહી દઈએ. તો હવે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો છે? તો કે I ના છેદમાં πa². આ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ છે. હવે જેમાંથી પસાર થતો પ્રવાહ આપણે જોતો છે એના ક્ષેત્રફળ વડે શું કરવાનું છે? ગુણવાનું છે. તો આપણે શેમાંથી પસાર થતો જોતો છે? આ લૂપમાંથી. લૂપની ત્રિજ્યા કેટલી છે? R. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? πr², બરાબર. તો પાઈ કેન્સલ થશે, તો આ આવશે I ના છેદમાં a². પાઈ કેન્સલ કરો × r². સમજાય છે? એટલે આ ફક્ત આપણને શું મળ્યું? તો કે આ જે એમ્પિરિયલ લૂપ બની, બરાબર, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. પહેલા એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ મેળવો, પછી જે લૂપમાંથી પસાર થતો પ્રવાહ આપણે જોતો છે એને ગુણ્યા એનું ક્ષેત્રફળ કરી નાખ્યું. એટલે આ ફક્ત પ્રવાહ વ્યાખ્યાયિત થયો. તો વિડીયો પુશ કરી અને એટલું લખી લ્યો, પછી જે આનું સાદુરૂપ બાકી છે એની આપણે વાત કરીએ. ઓકે, ચાલો. તો લખી લીધું હશે તમે? હવે જુઓ, એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે શું થશે? સંકલન B.dl બરાબર μ0 I. હવે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I1 કીધો છે ને. આ આપણે એમ્પિરિયન લૂપનો પ્રવાહ કેટલો કીધો છે? I1. એટલે હું અહીંયા I1 લખીશ. સંકલન B જે છે, સંકલનની બહાર B આવી જશે, અંદર વધશે સંકલન dl. આ μ0. હવે I1 ની કિંમત કેટલી છે? IR², એના છેદમાં a². રેડી? તો હવે સંકલન dl. સંકલન dl એટલે તમે જાણો છો, અહીંયા મૂકેલું છે આપણે L. L એટલે શું થશે? 2πr. અહીંયા આપણે આ અંતરને r જ કીધું છે, પણ પહેલા કિસ્સામાં r જે હતું એ ક્યાં હતું? તારની બહાર. આ કિસ્સામાં r જે છે એ ક્યાં છે? તારની અંદર. એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે અંદરના બિંદુ માટે વાત કરીએ છીએ આપણે. 2πr = μ0 IR², એના છેદમાં a². રેડી? તો સામસામે એક r આપણે કેન્સલ કરી શકશું. તો B બરાબર આપણને ફાઇનલી મળશે μ0 IR, એના છેદમાં 2πa². બરાબર. એટલે આ સૂત્રનો તો બહુ રેર કેસમાં તમારે ઉપયોગ આવશે. તારની અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કદાચ ભાગ્યે જ ક્યારેક પૂછ્યું હોય તો. બાકી ખાસ આ સૂત્ર યાદ રાખજો. તારની બહારના બિંદુએ r અંતરે ચુંબકીય ક્ષેત્ર આ રીતે વ્યાખ્યાયિત થાય. અને આ સૂત્ર શેની માટે છે? અતિ લાંબા તાર માટે છે.
કે અનંત લંબાઈના તાર માટે છે. એટલે ખાસ પહેલો કિસ્સો જે આપણે બાયો સાવરના નિયમની મદદથી ભણ્યા હતા એ રિંગની વાત હતી. રિંગ માટે આપણે બે સૂત્રો વધારે યાદ રાખવાના છે. એક રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અને એક રિંગના કેન્દ્ર પર. ત્યારબાદ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આ પહેલું સૂત્ર મેળવ્યું હતું તાર માટે. તો એક આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે. દાખલામાં અને એમસીક્યુમાં ખૂબ ઉપયોગ આવશે. આ અતિ લાંબા તાર કે અનંત લંબાઈના તાર વડે ચુંબકીય ક્ષેત્ર પૂછવું હોય એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે અંદરના બિંદુ માટે તમે વાત કરો ને તો જો ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંતરના સમપ્રમાણમાં છે. દેખાય છે? આ તો ત્રિજ્યા છે એટલે બી સમપ્રમાણમાં આર છે. એટલે શું કહેવા માંગે છે કે ધારો કે આ તાર છે અને જો તમે તારની અક્ષ ઉપર હો, ધારો કે તો તારની અક્ષથી તમે જેમ આમ બહાર નીકળતા જાઓ તો જુઓ જેમ તારની અક્ષથી તમે બહાર નીકળશો એમાં અંતર વધશે. બરાબર? તો જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર જે છે એ વધતું જાય. કેમ કે હજી આપણે ક્યાં છીએ? તારની અંદર છીએ. બરાબર? એટલે અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર આરના સમપ્રમાણમાં. એટલે જેમ જેમ તમે બહાર નીકળતા જશો એમ ચુંબકીય ક્ષેત્ર વધશે. ક્યાં સુધી વધશે? સપાટી સુધી. કેમ કે સપાટીથી તમે આગળ નીકળ્યા તો તારની બહાર નીકળી ગયા કહેવાય, અને તારની બહાર તો આ નિયમ લાગુ પડે છે. એટલે એનો અર્થ એવો થયો કે તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? મહત્તમ હોય. બરાબર? એટલે અહીંયા મહત્તમ થઈ જશે. હવે ત્યારબાદ તમે જો હજી આગળ શરૂ રાખો જવાનું તો હવે આ નિયમ લાગુ પડશે તારની બહાર વાળો. તો એમાં જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર શું થશે? ઘટતું જશે. એટલે ખાસ એ ધ્યાન રાખજો, અંદરની તરફ આર વધે એમ ચુંબકીય ક્ષેત્ર વધે, આર ઘટે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે. અંદરની તરફ હો ત્યાં સુધી. બહારની તરફ જેમ આર વધે એમ બી ઘટતું જાય, જેમ આર ઘટે એમ બી વધતું જાય. તમને આવી રીતે ક્યારેક પૂછે, ધારો કે તમે તારની સપાટી ઉપર છો તો ત્યાંથી તમે બહાર જાઓ તો શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર ઘટે, અંતર વધે. એટલે અંદર જાઓ તોય ઘટશે. કેમ કે તારની સપાટીથી તમે અંદર જાઓ છો તો અંદર તરફ જાઓ એમ અંતર ઘટતું જશે. જો, અને અંદર તરફ નિયમ શું છે? બી સમપ્રમાણમાં આર. એટલે તારની સપાટીથી બહાર તરફ જઈએ તોય ભલે અને અંદર તરફ જઈએ તોય ભલે. કેમ કે અંદર તરફ જાઓ તો આર ઘટે જ છે, તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે. એટલે આવી રીતે ઘણીવાર શબ્દમાં ફેરફાર કરીને પૂછે. એટલે આપણને બધી રીતે ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર વધે છે અને ઘટે છે. આનો આલેખ પણ આપણે રજૂ કરી શકીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર અને અંતર માટેનો. તમને ટેક્સ્ટ બુકમાં પાછળ આપેલો જ છે એટલે એની પણ આપણે વાત કરીએ. બરાબર? બી વિરુદ્ધ આર નો આલેખ. તો શરૂઆતમાં અક્ષ ઉપર મેં કીધું એમ 0 હોય. ધારો કે તમે એક્ઝેક્ટ અક્ષ ઉપર જુઓ તો ચુંબકીય ક્ષેત્ર 0 હોય. પછી જેમ જેમ તમે બહાર નીકળો છો, જુઓ જેમ જેમ બહાર નીકળતા જાઓ એમ આર વધતું જાય. એટલે હજી છો તો અંદર જ તે બહાર તરફ જતા જાઓ એમ. તો તારની અંદર જેમ જેમ તમે આગળ વધશો એમ ચુંબકીય ક્ષેત્ર જે છે એ શું થશે? વધતું જશે. એટલે આનો ગ્રાફ જે છે એ ઉપર ચડતો જાય. આવી રીતે સુરેખ રેખા મળે. ક્યાં સુધી વધે? બરાબર? તો કે જ્યારે તમે સપાટી પર પહોંચો ત્યાં સુધી વધ્યા કરશે, સપાટી સુધી. બરાબર? એટલે કે આર બરાબર એ સુધી, ત્રિજ્યા એ છે ને, જ્યારે તમે સપાટીએ પહોંચો એટલે ત્રિજ્યા કેટલી થઈ જાય? એ. ત્યાં સુધી આલેખ ઉપર ચડ્યા કરશે. એટલે આ આટલા આલેખ માટે બી સમપ્રમાણમાં આર કહેવાય. પણ હવે તમે સપાટીએ પહોંચી ગયા, હવે સપાટીથી બહાર નીકળો એટલે બહારના બિંદુનો નિયમ. તો એમાં જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. એટલે આલેખ જે છે હવે આમ વક્ર મળશે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય. એટલે બી સમપ્રમાણમાં 1/r નો આલેખ આવો મળે. બી સમપ્રમાણમાં આર નો આલેખ આવી રીતે મળે. એટલે એનો આલેખ પણ તમે દર્શાવી શકો છો. તો ઉદાહરણ 4.8 આપણે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું અને અંદરની તરફ પણ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. તો ઉદાહરણ 4.9 જે છે એની વાત કરીએ તો ઉદાહરણ 4.9
1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ. એટલે ત્રિજ્યા જે છે એ 1 સેન્ટીમીટર આપી છે, એટલે 10⁻² મીટર લખી શકીએ, અથવા 0.01 મીટર, જેમ તમને અનુકૂળ લાગે એમ લખી શકો. 0.5 મીટર લંબાઈ, L બરાબર 0.5 મીટર. 500 આંટા ધરાવે છે, એટલે કેપિટલ N એટલે 500. જો ખાસ ધ્યાન રાખજો, ખાલી આંટા લખ્યા હોય એટલે કેપિટલ N જ હોય, પણ એવું લખ્યું હોય એકમ લંબાઈ દીઠ તો એ સ્મોલ n હોય. બરાબર. તેમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, એટલે I બરાબર 5 એમ્પિયર. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવો. તો અંદરની માટે સૂત્ર છે μ0 સ્મોલ n I. સ્મોલ n ની જગ્યાએ આપણે કેપિટલ N અપોન L લખી શકીએ. બરાબર. તો μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷, કેપિટલ N એટલે 500, I જે છે પ્રવાહ 5 એમ્પિયર, એના છેદમાં L જે છે બરાબર લંબાઈ, કેપિટલ L કીધું છે એટલે કેપિટલ L લખીએ 0.5. તો આનું સાદુરૂપ આપી દો તમને, જેમ સહેલું પડે એ રીતે. કેટલું આવે છે એ જોઈએ. બરાબર. ભૂલાઈ નથી ગયું ને કાંઈ? ત્રિજ્યાની તો ખાસ આમાં કાંઈ જરૂર પડી જ નથી, એટલે 62,800 જેવું આવે છે. 62,800 એને ગુણ્યા 10⁻⁷. તો આનો આન્સર આવશે 6.28 ગુણ્યા 10⁻³ ટેસ્લા. રેડી છે? એ પણ સિમ્પલ છે એકદમ. ઉદાહરણ 4.10 જે છે, કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક એટલે હોરિઝોન્ટલ ઘટક કહેવાય છે, BH કહી શકો, ખાલી B કહેશો તો પણ ચાલશે. અત્યારે 3 × 10⁻⁵ ટેસ્લા આપેલો છે. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. હવે ધારો કે દિશામાં તો આપણે વાત કરીએ, ધારો કે આ દક્ષિણ છે અને આ જે છે ઉત્તર છે, એવું સમજી લઈએ. બરાબર. ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે, એટલે આ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા આવી રીતે છે, BH, દક્ષિણથી ઉત્તર તરફ. બરાબર. હવે જુઓ, એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. એટલે ધારો કે કોઈ તાર અથવા તો કોઈ વાહક જેમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા. પહેલો કિસ્સો જે છે, જેમાં આપણને પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ કીધી છે, એટલે પૂર્વથી પશ્ચિમ. અને ધારો કે આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. કદાચ દિશામાં થોડું કાઢાળું હોય તો ચલાવી લેજો, પણ હું ખાલી એટલું સમજાવવા માંગુ છું કે પૂર્વથી પશ્ચિમ તમે લેશો. બરાબર. એટલે પૂર્વથી પશ્ચિમ એટલે જો દક્ષિણ ઉત્તરને લંબ જ થશે. કદાચ તમે નીચે પૂર્વ લઈ લીધું, ઉપર પશ્ચિમ, બરાબર છે, પણ એ બે કન્ડિશનમાં થવાનું તો લંબ. મારો સમજાવવાનો મૂળ હેતુ જે છે એ અત્યારે શું સમજાવવાનો છે કે પ્રવાહની દિશા જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને કેવી થશે? લંબ થશે. એટલે કે થીટા બરાબર જે છે એ શું થશે? 90 થશે. બરાબર. એ સમજાવવા માટે. અને બીજું દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. હવે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વાહક મૂકીએ તો વાહક પર લાગતા બળનું સૂત્ર F બરાબર શું થાય? BIL sin θ. અને સોરી, આપણને શું કીધું છે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે બળને આપણે લંબાઈ વડે ભાગવું પડે. એટલે લંબાઈ આ બાજુ છેદમાં લઈ લઈએ એટલે એકમ લંબાઈ દીઠ બળ થઈ ગયું, જેને સ્મોલ f વડે દર્શાવી શકીએ આપણે. અથવા બે બાજુ L વડે ભાગી નાખો તો અહીંયા L કેન્સલ થશે, અહીંયા છેદમાં L આવશે. એકમ લંબાઈ દીઠ બળ એટલે બળને લંબાઈ વડે ભાગવું પડે, તો L તો આ બાજુ આવી જશે અથવા કેન્સલ થઈ જશે. અને આને આપણે શું કહીએ? સ્મોલ f.
તો અહીંયા શું વધશે bi sin θ અને sin 90. તો હવે સ્મોલ f જે છે પહેલા કિસ્સામાં તમને શું મળશે? પહેલા કિસ્સાની હું જે વાત કરું છું b * I sin 90 θ 90 થશે ને. જુઓ ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ પરસ્પર કેવા થશે? લંબ થશે. બરાબર? કેમ કે જે દિશામાં પ્રવાહ હોય એ જ દિશામાં આપણે l નો સદિશ દર્શાવીએ એટલે l અને b વચ્ચેનો ખૂણો 90 જ કહેવાય. કેમ કે આપણું મૂળ સૂત્ર આવું છે I l × b. અહીંયા ખૂણો l અને b વચ્ચેનો હોય. પણ l ની દિશા કઈ લઈએ? તો કે જે દિશામાં I હોય. તો I અને b લંબ છે એટલે l અને b લંબ જ કહેવાય એટલે θ 90 કહેવાય. બરાબર? તો હવે b જે છે 3 × 10⁻⁵ બરાબર. b I જે છે 1 sin 90 જે છે એ પણ 1. તો સ્મોલ f બરાબર 3 × 10⁻⁵ ન્યૂટન પ્રતિ મીટર આવશે. ખાસ ધ્યાન રાખજો કેમ કે એકમ લંબાઈ દીઠ બળ છે. હવે આમાં ને આમાં બીજો કિસ્સો કે જો દક્ષિણથી ઉત્તર તરફ હોય તો. હવે દક્ષિણથી ઉત્તર તરફ એટલે આ જે વાહક છે બરાબર એટલે આવી રીતે નથી રાખવાનું, આમ રાખીએ આપણે દક્ષિણથી ઉત્તર તરફ. તો બે જો એકબીજાને સમાંતર થયા ને I અને b એટલે θ જે છે એ શું કહેવાય? 0. l અને b વચ્ચેનો ખૂણો પણ 0 જ કહેવાશે. તો આપણું જે સૂત્ર છે એકમ લંબાઈ દીઠ બળ એટલે આ સૂત્ર થશે bi sin θ એટલે bi sin 0. હવે sin 0 શું થાય? 0. તો બળ જે છે એ શું થઈ જશે? 0. કેમ કે આ બેની ભલે કિંમત છે પણ sin 0 0 થયું તો 0 ગુણ્યા 2 ની કિંમત એટલે 0 જ આવવાનું. તો આ સ્થિતિમાં આ તાર પર લાગતું બળ જે છે એ શૂન્ય છે. પહેલી સ્થિતિમાં નંબર 4.11 જે છે બરાબર ત્યાંથી વાત કરીએ કે પાસે વીંટાળેલા 100 આંટાવાળું ઉદાહરણ 4.11 ટેક્સ્ટ બુક સાથે રાખજો એટલે હું જે બોલું છું એ ખબર પડે. 100 આંટાવાળું એટલે કેપિટલ N બરાબર 100 થશે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એટલે R બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે. ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર પ્રવાહ આપેલો છે. 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો સૌથી પહેલો જવાબ પૂછ્યો છે આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ગૂંચળું એટલે રિંગ અને રિંગના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0ni/2r. આપણે અગાઉ ભણી ગયા છીએ. કિંમત મૂકી દેવામાં 4π × 10⁻⁷ n એટલે 100, I જે છે એ 3.2, 2 R એટલે 0.1. કિંમત મૂકવામાં અને સાદુરૂપ આપવામાં ધ્યાન રાખજો. ચાલો સાદુરૂપ આપણે એનું આપી દઈએ 4π બરાબર એને ગુણ્યા કેટલા છે 100 ગુણ્યા 3.2 ભાગ્યા 2 કરીએ ભાગ્યા 0.1 એટલે 20,096 જે છે એ આવશે. અને ઘાત જે છે એ કેટલી આવશે? 10⁻2. તો ફાઇનલી આપણે બધું ગોઠવીને આન્સર લખીએ, તમે ચેક કરી લેજો. એટલે 2 × 10⁻3 ટેસ્લા લખી શકશું આપણે કેમ કે -7 આવશે એટલે તમે 4 પોઈન્ટ ફેરવશો એટલે -3 જે છે એ આવશે. આટલું સાદું રૂપ તો તમને આવડે જ છે એટલે એ કરી નાખજો બરાબર. પછી એમાં બી પ્રશ્ન જે છે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે એટલે શું મેળવવાનું છે? ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ. તો મોમેન્ટનું સૂત્ર આપણે ભણી ગયા I × A. પણ આપણને ખ્યાલ છે કે n આંટા ધરાવતું ગૂંચળું હોય તો NI A કરવું પડે. હવે એ આપણને નથી આપ્યો તો ગૂંચળા માટે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². n એટલે 100, I એટલે 3.2, π એટલે 3.14 અને r એટલે 0.1 પણ એનો સ્ક્વેર થશે બરાબર. તો આનું સાદુરૂપ આપી દઈએ 100 ગુણ્યા 3.2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એટલે 10.048. એટલે m બરાબર આપણે લખવું હોય તો 10 લખી શકીએ અને ડાયપોલ મોમેન્ટનો એકમ થાય એમ્પિયર × મીટર સ્ક્વેર. રેડી?
તો બીજો જે પ્રશ્ન છે એનો જવાબ પણ આપણને મળી ગયો, ડાયપોલ મોમેન્ટ જે છે, બરાબર. ચાલો આગળ વધીએ. ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે. આવી રીતે ધારો કે આપણે ગૂંચળું જે છે એ ગોઠવેલું છે, અહીંયા એનું કેન્દ્ર હોય, તો આ કેન્દ્રમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા થઈ એને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ તો સમજી શકાય એવું છે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું છે? 2 ટેસ્લા જેટલું, બરાબર. તો જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, એટલે ગૂંચળાની અક્ષ જે છે એ ક્ષેત્રની દિશામાં હોય, એટલે થીટા બરાબર શું કહેવાય? 0. ગૂંચળાની અક્ષ અને ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે થીટા 0 થયો. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 કોણ જેટલું ભ્રમણ કરે છે, બરાબર. એટલે જો પ્રારંભિક ખૂણો જે છે એ 0 કહી શકો, પછી કેટલું ભ્રમણ થાય છે? 90નું. એટલે અંતિમ ખૂણો જે છે એ કેટલો કહી શકો? 90નો. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્કના મૂલ્યો કેટલા હશે? તો પ્રારંભિક ટોર્ક જે છે ને આપણે τ1 કહીએ. ટોર્કનું સૂત્ર થાય mb sin θ. તો પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક ખૂણો લ્યો કેટલો છે? 0. અને sin 0 ની કિંમત કેટલી થાય? 0. એટલે પ્રારંભિક ટોર્ક જે છે એ 0 થઈ ગયું. અંતિમ ટોર્કને આપણે τ2 કહીએ અને અંતિમ સ્થિતિમાં ખૂણો કેટલો છે? 90નો. એટલે 90 લેશું. હવે m જે છે એ મેળવેલું છે આપણે 10, b જે છે એ 2 છે, sin 90 એટલે 1, તો આ થશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં આપણને ટોર્ક મળી ગયા. ચાલો, એટલે આ સી પ્રશ્નનો જવાબ મળ્યો. હવે ડી પ્રશ્ન છે કે જ્યારે ગૂંચળું 90 કોણ પાસે પહોંચે, એટલે કે 90નું ભ્રમણ પૂર્ણ થઈ જાય ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે? એટલે ઓમેગા આપણે મેળવવાનું છે. કદાચ તમે અંતિમ ઝડપ કહો તો ω2 પણ કહી શકો, અથવા ટેક્સ્ટબુકમાં છે ω/f ફાઇનલ, અંતિમ કોણીય વેગ જે છે. અને જડત્વની ચાક માત્રા જેને આપણે કેપિટલ I વડે દર્શાવશું 0.1 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે આ આપણને આપેલું છે. શું મેળવવાનું છે? આપણે ઓમેગા મેળવવાનું છે. તેની શરૂઆત જે છે આપણે ટોર્કના સૂત્રથી કરશું, τ બરાબર mb sin θ, બરાબર. ચાલો પહેલાં આપણે થીટા જ રાખશું, પછી લિમિટને એવું બધું મૂકશું. તો τ બરાબર mb sin θ આપણે લખીએ, બરાબર. આમાં એક બીજી રીત પણ છે, એની મદદથી પણ જવાબ આવી જાય, પણ આપણે પહેલાં ટેક્સ્ટબુકની રીત કરશું, પછી આપણે એની ક્યારેક ચર્ચા કરશું. τ બરાબર mb sin θ આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે 11મા ધોરણમાં તમે ભણી ગયા, τ બરાબર I આલ્ફા પણ લખી શકાય, બરાબર mb sin θ. રેડી? હવે આલ્ફાને આપણે શું કહીએ? કોણીય પ્રવેગ કહીએ, બરાબર. તો આલ્ફા એટલે કોણીય પ્રવેગ છે, અને કોણીય પ્રવેગની જગ્યાએ તમે d⍵/dt એમ લખી શકો કે નહીં? કેમ કે સમયની સાપેક્ષે કોણીય વેગનું વિકલન કરો તો કોણીય પ્રવેગ મળે, બરાબર. એટલે d⍵/dt લખી શકાય આલ્ફાની જગ્યાએ. I જે છે એ જડત્વની ચાક માત્રા છે. હવે આને થોડુંક અલગ રીતે હું લખું છું, જો ખ્યાલ આવી જશે તમને શું કરું છું. mb sin θ જમણી બાજુ એમનો. અહીંયા મેં શું કર્યું? dθ વડે ભાંગ્યું અને dθ વડે ગુણ્યું. આ d⍵/dt જો એમનેમ જ છે, ઉપર દેખાય છે. હવે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? dθ/dt સમયની સાપેક્ષે કોણીય સ્થાનાંતર જે છે એનું આપણે વિકલન કરીએ, અથવા બીજી રીતે સ્થાનાંતરના છેદમાં સમય. બહુ સિમ્પલ સમજો, કોણીય સ્થાનાંતર છેદમાં સમય, તો ઓમેગા થાય ને, અને કોણીય વેગ જે છે આપણે કહીએ, બરાબર. તો આની જગ્યાએ આપણે ઓમેગા લખશું, અહીંયા d⍵/dθ આ જે છે એમને, અને આની જગ્યાએ ઓમેગા લખી શકાય, બરાબર mb sin θ. રેડી?
હવે ઓમેગાવાળા પદ જે છે આપણે એક બાજુ રાખીએ છીએ, કેમ કે ઓમેગા આપણે મેળવવાનું છે, એટલે ઓમેગા ડી ઓમેગા આ બાજુ થશે એમ બી અપોન આઈ જે છે છેદમાં જશે ને ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે આપણે મેળવવાનું છે ઓમેગા, એટલે બંને બાજુ જે છે આપણે શું કરીએ, સંકલન કરીએ. બંને બાજુ સંકલન કરતા, હવે સંકલન કરો એટલે આ બાજુ સંકલન ઓમેગા ડી ઓમેગા, અહીંયા વિધેય શેનું છે, થીટાનું, એટલે થીટાવાળા પદ સંકલનની અંદર રાખીએ, બાકી અચળ ગણાશે, એટલે એમ બી અપોન આઈ સંકલનની બહાર લઈએ, અંદર આવશે સાઇન થીટા ડી થીટા. હવે લિમિટ મૂકવાની, તો અહીંયા લિમિટ જે છે એ જુઓ, ઓમેગા એટલે કોણીય વેગ થયું, એટલે લિમિટ તમારી કોણીય વેગ સ્વરૂપે આવશે 0 થી ઓમેગા. પ્રારંભમાં 0 હશે, પછી ધીમે ધીમે વધતી જશે. 90નું ભ્રમણ હોય ત્યારે જે ઝડપ હોય એને ઓમેગા કહો અથવા ઓમેગા એફ કહો, ટેક્સ્ટબુક પ્રમાણે તોય ચાલશે. બરાબર. હવે પ્રારંભમાં તે અહીંયા ખૂણો શું હશે, 0, અને પછી કેટલો થાય છે 90 π/2, કેમ કે અહીંયા વિધેય શેનું છે, થીટાનું, એટલે લિમિટ પણ થીટા સ્વરૂપે આવશે. પ્રારંભિક ખૂણો 0, અંતિમ જે છે π/2, કેમ કે 0 થી 90નું ભ્રમણ આપવાનું છે. ચાલો આટલી વસ્તુ ફટાફટ લખી લ્યો, પછી જે આપણે સાદુરૂપ બાકી છે એ આપણે પૂર્ણ કરીએ. ખાસ વિડીયો પુશ કરીને લખજો. ઓકે, ચાલો લખાઈ ગયું હશે. હવે તો હવે જે છે અહીંયા આપણે સંકલન કરવાનું છે. ઓમેગાનું સંકલન જે છે એ શું થશે, ઓમેગા સ્ક્વેર બાય 2. સંકલન તો આવડે જ છે બધાને. લિમિટ અહીંયા 0 થી ઓમેગા, બરાબર. પછી અહીંયા એમ બી અપોન આઈ જે છે એમનમ, ત્યાં શું છે સાઇન થીટા. સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા, અને લિમિટ 0 થી π/2. હવે પહેલાં અપર લિમિટ આપણે મૂકશું, તો ઓમેગાની જગ્યાએ ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર છેદમાં 2, માઇનસ લોઅર લિમિટ, તો અહીંયા ઓમેગાની જગ્યાએ 0 મૂકો એટલે આખું પદ 0. એવી જ રીતે આ બાજુ એમ બી અપોન આઈ. હવે અહીંયા લિમિટ મૂકશું એટલે માઇનસ કોસ π/2. થીટાની જગ્યાએ પહેલાં π/2 મૂકો, પછી આ નિયમના માઇનસ, પછી પાછું અહીંયા થીટાની જગ્યાએ 0 એટલે માઇનસ કોસ 0. બરાબર. આ માઇનસ અહીંયા સૂત્રમાં જ છે, બરાબર. આપણે સંકલન કર્યું ત્યારે, એટલે અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ એનું આવે છે, ને આ નિયમના માઇનસ છે. તો અહીંયા ફાઇનલી વધશે ઓમેગા સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ એમ બીના છેદમાં આઈ. કોસ π/2 ની કિંમત થાય 0, બરાબર. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, આ 0 થઈ ગયું. કોસ 0 ની કિંમત થાય 1, એટલે અહીંયા 1 જ વધશે ને. તો ઓમેગા સ્ક્વેર બરાબર ફાઇનલી મળશે 2mb અપોન આઈ. તો કિંમત મૂકી દો, 2m એટલે 10, b એટલે 2, અને આઈ એટલે કેટલું આપેલું છે, જડત્વની ચાક માત્રા 0.8, બરાબર. તો ફાઇનલી ઓમેગા સ્ક્વેર બરાબર 10 દુ 20, 20 દુ 40, અને 40 ભાગ્યા 0.1 એટલે કેટલું થશે, 400. તો એના ઉપરથી ઓમેગા જોતું હોય તો 400નું વર્ગમૂળ કાઢો એટલે 20 રેડિયન પ્રતિ સેકન્ડ થશે. ચાલો ઉદાહરણ 4.13ની વાત કરીએ હવે, જે આપણી છેલ્લી થિયરી પર આધારિત છે. હવે ઉદાહરણ 4.13માં એવું કીધું છે કે આપેલા પરિપથમાં, જો પાછળ પરિપથ આપેલો છે, અહીંયા એ મીટર જે છે એ જોડેલું છે. હવે એ મીટર આપણે શેની માટે જોડીએ તો કે પ્રવાહ માપવા માટે. આ બેટરીના ધન છેડામાંથી આઈ જેટલો પ્રવાહ નીકળે એવું વિચારી લો. 3 ઓહ્મનો અવરોધ, 3 વોલ્ટની બેટરી આપેલી છે આપણને, બરાબર. ચાલો શું કીધું છે એ જોઈએ કે ભાઈ આપેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. હવે સમજો, પહેલાં તો રકમ પછી વાંચું, આ ખાલી જસ્ટ આપણી સમજણ માટે છે કે ભાઈ આ જે પરિપથ આપ્યો છે એમાં 3 વોલ્ટની બેટરી છે અને 3 ઓહ્મનો અવરોધ છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે પ્રવાહ કયા પરિપથનો માપવાનો છે, તો કે જે પરિપથનો અવરોધ 3 ઓહ્મ છે.
તો એની માટે ઓમના નિયમનું સૂત્ર વાપરો. I બરાબર શું થાય? V/R. V એટલે 3, R એટલે 3. એટલે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? તો કે ભાઈ 1 એમ્પિયર હશે. સમજાય છે? હવે આપણે રકમ પ્રમાણે વિચારતા જઈએ કે જો દર્શાવેલ એ મીટરમાં RG બરાબર 60 ઓહ્મનું ગેલ્વેનોમીટર હોય, એટલે કે આ એ મીટર જે છે ને એમાં ફક્ત આપણે શું કરીએ? ગેલ્વેનોમીટર રાખીએ. કેમ કે પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર શેમાં જોડવું પડે? શ્રેણીમાં. અને ખાલી આપણે સીધું ગેલ્વેનોમીટર જ શ્રેણીમાં જોડી દઈએ અને ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડી દઈએ તો ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ પણ પરિપથમાં જોડાય ને. એટલે એક પહેલી સ્થિતિ એ છે કે ગેલ્વેનોમીટર આપણે સીધું જોડી દેવાનું એ મીટરની જગ્યાએ. પછી બીજું એમાં છે કે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ RS 0.02 ઓહ્મ વડે એ મીટરમાં રૂપાંતર કરેલું હોય. હવે બીજો ઓપ્શન આપણને એવો કીધો છે કે ગેલ્વેનોમીટર જોડવાનું પણ એની સાથે સમાંતરમાં શન્ટ જોડવાનું, જે આપણે થિયરીમાં ભણી ગયા ત્યારે શું થાય. અને ત્રીજું શૂન્ય અવરોધવાળું આદર્શ એ મીટર હોય તો. આ 3 કિસ્સા છે. ત્રણેય કિસ્સામાં આપણે પ્રવાહ મેળવવાનો. સમજો કયા કિસ્સા? કે પહેલાં એકલું ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડી દેવાનું. સીધું શું કરવાનું? ગેલ્વેનોમીટર જોડી દઈએ તો પ્રવાહ કેટલો આવે. પછી એમ કીધું છે બીજા કિસ્સામાં કે ગેલ્વેનોમીટર સાથે શન્ટ પણ જોડવાનો સમાંતરમાં, જેમ આપણે થિયરીમાં ભણ્યા હતા, તો પ્રવાહ કેટલો થાય. અને ત્રીજી વસ્તુ કે જે અહીંયા એ મીટર જોડ્યું છે બરાબર છે એ શૂન્ય અવરોધવાળું, એટલે કે આનો અવરોધ શૂન્ય હોય એ મીટરનો, તો પ્રવાહ કેટલો થાય. તો સૌથી પહેલી આપણે પહેલી પરિસ્થિતિની વાત કરીએ કે જ્યારે આપણે ગેલ્વેનોમીટર સીધું પરિપથમાં જોડીએ. તો પહેલી પરિસ્થિતિમાં તમે સમજો કે ગેલ્વેનોમીટર આપણે પરિપથમાં સીધું જોડીએ તો હવે આ બે કયા જોડાણમાં કહેવાય? શ્રેણીમાં. એટલે સમતુલ્ય અવરોધ જે છે R બરાબર, અથવા R પ્રાઇમ તમે કહો, આના અવરોધને R કહી દો, એ કેટલો થશે? R વત્તા RG જેટલો. એટલે કે 3 આનો અવરોધ વત્તા 60 જે છે એ ગેલ્વેનોમીટરનો. તો સમતુલ્ય અવરોધ જે છે એ પરિપથનો કેટલો થઈ જાય? 63. અને હવે જો આપણે પ્રવાહ મેળવીએ V/R કરીને, V એટલે 3 આવશે અને આ આવશે 63. તો 3/63 કરો એટલે 0.048 જેવું આવશે. જો આપણે પ્રવાહ શેનો માપવાનો છે? 3 ઓહ્મના અવરોધનો, જેનો પ્રવાહ હોવો કેટલો જોઈએ? 1 એમ્પિયર. પણ જો ગેલ્વેનોમીટર સીધું આપણે શ્રેણીમાં જોડી દઈએ, આવું મેં તમને થિયરીમાં ઉદાહરણ સહિત પણ સમજાવ્યું હતું કે ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડી દઈએ એટલે પરિપથનો અવરોધ વધી જાય, એટલે પ્રવાહ ઘણો ઓછો મળે. 1 એમ્પિયરની બદલે જુઓ કેટલો મળે. એટલે આવું થાય. પછી આપણે એ વાત કરી હતી થિયરીમાં કે ભાઈ એના મુશ્કેલીના નિવારણ માટે આપણે શું કરવું પડે? સમાંતરમાં એની સાથે શન્ટ જોડવો પડે ગેલ્વેનોમીટર સાથે. એટલે આ બે સમાંતરમાં થાય, પછી આનો જે અવરોધ આવે એ આની સાથે શ્રેણીમાં થાય. બરાબર. તો હવે બીજો કિસ્સો એવો છે કે આપણને એવું કીધું છે કે ગેલ્વેનોમીટર સાથે 0.02 ઓહ્મ જે છે બરાબર એવો શન્ટ જોડવામાં આવે. તો પરિપથ હવે આ સ્થિતિમાં થઈ ગયો આમ કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડ્યો, તો આ બે સમાંતરમાં, પછી આનો જે સમતુલ્ય આવે એ આની સાથે શ્રેણીમાં. તો પહેલાં તો ગેલ્વેનોમીટર અને શન્ટનો સમતુલ્ય અવરોધ. હવે ગેલ્વેનોમીટર અને શન્ટ શેમાં હોય? તો કે સમાંતરમાં, એટલે RG × RS છેદમાં RG પ્લસ RS. RG એટલે 60, આ 0.02 એના છેદમાં 60 વત્તા 0.02. તો હવે એનું સાદુરૂપ જે છે તમે આપો એટલે ઓલમોસ્ટ 0.02 જેવું જ આવશે. 60 ગુણ્યા 0.02 બરાબર, એને ભાંગ્યા આપણે કરીશું 60.02. એટલે 0.0
0.1999 જેવું, એટલે ઓલમોસ્ટ 0.02 થયું. હવે આ જે આવ્યું, આ બેનો જે સમતુલ્ય આવ્યો એ આની સાથે શ્રેણીમાં થાય કે નહીં, એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે, પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે જેને આર પ્રાઇમ કહીએ, એ કેટલો થશે? 3 વત્તા 0.02 એટલે 3.02. તો ઓલમોસ્ટ 3 જેવો જ રહ્યો ને, કેમ કે આપણે જુઓ કોનો પ્રવાહ માપવાનો હતો? 3 ઓહ્મના પરિપથનો. તો જો આમાંય તે પરિપથનો અવરોધ 3 ઓહ્મ આજુબાજુ જ રહ્યો, જે મેં થિયરીમાં સમજાવેલું છે. હવે પ્રવાહ મેળવીએ I બરાબર V અપોન R. V એટલે 3 અને આ 3.02 એટલે 0.99 જેવું આવશે, જે ઓલમોસ્ટ 1 એમ્પિયર જેટલું જ થયું. જુઓ બરાબર, એટલે સાચો પ્રવાહ આપણે ત્યારે માપી શકીએ શન્ટ જોડવાથી. પછી આમાં ત્રીજો ઓપ્શન જે છે કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એ મીટર હોય, એટલે કે આપણે જે અહીંયા એ મીટર જોડીએ છીએ એનો અવરોધ શૂન્ય હોય. હવે આનો અવરોધ જો શૂન્ય હોય તો પરિપથમાં એક જ અવરોધ થયો ને ગણતરીમાં, 3 ઓહ્મનો, બીજો તો કોઈ અવરોધ જ ન થયો. બરાબર, એ મીટરનો અવરોધ શૂન્ય હોય ત્યારે, હવે શૂન્ય હોય ત્યારે પરિપથમાં ખાલી એક જ અવરોધ થશે, V3R એટલે 3. આનો અવરોધ તો શૂન્ય છે, તો પ્રવાહ એક જ આવશે. જો સ્વાધ્યાયમાં પહેલો દાખલો જે છે 4.1 જે છે બહુ સિમ્પલ છે, અને દાખલાઓ માટે તમને ખાસ બધા સૂત્રો આવડવા જરૂરી છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા R બરાબર 8 સેન્ટીમીટર આપેલું છે આપણને, એટલે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવું એટલે 0.08 મીટર થશે, અથવા 8 ગુણ્યા 10⁻² મીટર લખી શકો. 100 આંટા ધરાવતા N બરાબર કેટલું આપેલું છે? 100. એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર I બરાબર 0.40 એમ્પિયર પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આપણે સૂત્ર ભણી ગયા છીએ, N આંટા ધરાવતું ગૂંચળું હોય અને એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો સૂત્ર શું થાય? μ0NI/2R. બરાબર, તો μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷, N જે છે એ 100, બરાબર, અને ગુણ્યા I જે છે એ 0.40 છેદમાં 2R જે છે એ 0.08. તમારી રીતે હવે સાદું રૂપ તમે આપી શકો છો, એટલું તો આવડે, છતાં આપણે આપી દઈએ સાદું રૂપ. 4π ગુણ્યા 100 ગુણ્યા 0.40 ભાગ્યા 2 અને ભાગ્યા 0.08, એટલે એ આવશે 3140 ગુણ્યા 10⁻⁷. તો આને વ્યવસ્થિત ગોઠવીને લખશો એટલે 3.14 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. 3 પોઈન્ટ આપણે ખસેડવા પડશે, એટલે 3.14 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા થશે. ક્લિયર? સાદુરૂપમાં અથવા ઘાત લખવામાં ક્યારેક મારે ભૂલ થઈ જાય તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, મેથડ હું સાચી જ શીખવાડું છું, પણ ઘણીવાર લખવામાં ભૂલ પડી જતી હોય તો એવું ધ્યાન રાખવું ખાસ. તો આ પહેલો દાખલો જે છે એ આપણે પૂરો. આવા જ સહેલા દાખલા છે. બીજો દાખલો સ્વાધ્યાયનો, એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો પ્રવાહ વહે છે. પ્રવાહ જે છે એ કેટલો આપેલો છે? 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે, એટલે R બરાબર 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. 100 વડે ભાંગવાનું અને મીટરમાં ફેરવવાનું, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 20 સેન્ટીમીટર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. બરાબર, પણ ખાસ એ ધ્યાન રાખજો, તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે જો અક્ષ ઉપરનું બિંદુ હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. એવા MCQ મેં કરાવેલા છે તમને. તો તાર માટે સૂત્ર શું છે? μ0I/2πr. બરાબર, 4π ગુણ્યા 10⁻⁷, I જે છે 35, 2πr એટલે 0.2. તો પાઈ કેન્સલ થશે, 2 × 2 = 4.
બરાબર, એટલે 35 દુ 70 થશે અને 70 ભાગ્યા 0.2 કરો એટલે કેટલું આવશે 350 આવશે. એટલે બી બરાબર 350 ગુણ્યા 10⁻⁷ એટલે 3.5 ગુણ્યા 10⁻5 ટેસ્લા. એકમ લખવાનું ખાસ યાદ રાખવાનું છે. જવાબ પણ ટેલી કરતા જજો. જો કાંઈ પણ પ્રશ્નો હોય તો મને જાણ કરજો. ત્રીજો દાખલો જે છે, સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. પ્રવાહ જે છે એ કેટલો આપેલો છે 50 એમ્પિયર. ઉત્તરથી દક્ષિણ દિશામાં, ધારો કે આ સમક્ષિતિજ તાર રાખેલો છે, આ દિશા ઉત્તર છે, આ જે છે દક્ષિણ છે, બરાબર. એટલે આ પૂર્વ અને નીચે શું થશે પશ્ચિમ, બરાબર. એવું આપણે વિચારીએ. અને તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે, એટલે તારથી પૂર્વમાં, એટલે જો તારને લંબ થયો અહીંયા 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવો. તો સૂત્ર તો આ જ આવશે μ0I/2πr. તો હવે તો તમે ગણી જે કહો ને, જુઓ આ સૂત્ર વાપરેલું છે. μ0I એટલે 50 મૂકો, r એટલે 2.5, એટલે મૂલ્ય મળી જશે. એટલે એ ગણતરી તમારે પૂરી કરવાની છે. પણ હવે આમાં દિશા પણ કીધી છે. તો જમણા હાથના નિયમ પ્રમાણે જુઓ, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, બરાબર છે. પ્રવાહની દિશામાં તમે અંગૂઠો રાખો તો આંગળીઓ આમ વાળશો એટલે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ફરતું હશે. એટલે પૂર્વમાંથી ગણો, જો પૂર્વ આપણે ઉપર લીધું છે એટલે એ પ્રમાણે 12 તરફ થયું અને પશ્ચિમમાં નીચે તરફ. એટલે આ સમક્ષિતિજ સમતલ છે તો આને ઉર્ધ્વ સમતલે ગણી શકાય. અને ટેક્સ્ટ બુકમાં તમારે ઉર્ધ્વ સમતલમાં ઉર્ધ્વ તરફ એવી રીતે જવાબ આપ્યો છે. આપણે વ્યવસ્થિત કેવું હોય તો પૂર્વમાંથી 12 તરફ થશે, પશ્ચિમમાંથી અંદર તરફ થશે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. એટલે દિશા પૂછી છે તો ફરજિયાત લખવાની છે અને એ જમણા હાથના નિયમ પ્રમાણે, અંગૂઠાના નિયમ પ્રમાણે નક્કી કરવાનું. અત્યારે મેં કીધું એમ કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો એટલે આંગળીઓમાં આવશે, એટલે ચુંબકીય ક્ષેત્રનો વક્ર આવી રીતે ફરતો હશે. એટલે આ સમક્ષિતિજ સમતલ છે તો આ ઉર્ધ્વ સમતલ થયું. એટલે ઉર્ધ્વ સમતલમાં છે એમ કહેવાય, અથવા બીજી રીતે પૂર્વમાંથી 12 તરફ, પશ્ચિમમાં અંદર તરફ, એવી રીતે થશે. રેડી? હા, જો દિશામાં કદાચ ભૂલ હોય, મને યાદ છે ત્યાં લગી દિશા આપણે આવી જ રીતે દર્શાવીએ છીએ, પણ માની લ્યો કે પૂર્વ નીચે આવતું હોય અને પશ્ચિમ ઉપર આવતું હોય, બરાબર છે. તો એ પ્રમાણે પૂર્વમાં અંદર તરફ થાય, પશ્ચિમમાં 12 થાય, બરાબર. હું 7મા 8મામાં હતો એટલે બહુ દિશામાં ધ્યાન નથી રાખ્યું, એટલે ક્યારેક મે બી દિશા દર્શાવવામાં ભૂલ થઈ ગઈ હોય તો એ પ્રમાણે ખાસ આવું જ્યારે દિશા નક્કી કરવી હોય ને ત્યારે આ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ વ્યવસ્થિત દર્શાવો, જેથી કરીને કોઈ ભૂલ ન પડે, બરાબર. આ તો હમણાં તો ખાલી દાંત કઢાવું છું, પણ બાકી ધ્યાન રાખજો. હવે આગળ જે છે ચોથો દાખલો, ત્રીજા, આની ગણતરી કરવાની છે. જે અધૂરું ન મૂકતા કિંમત મૂકી અને જવાબ મેળવવાના છે. પછી પાછા કહેશો સાહેબ તમે તો એટલું જ કરાવ્યું હતું. અને છેલ્લે દિશા પણ લખવાની છે ઉર્ધ્વ સમતલમાં, અથવા જેમ મેં કીધું એમ દિશા પૂછી છે એટલે ફરજિયાત લખવી પડે, નહીતર માર્ક કપાય. માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I બરાબર 90, બરાબર. વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. વિદ્યુત પ્રવાહ જે છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં, એટલે ધારો કે આવી રીતે આ પૂર્વ છે, બરાબર, આ જે છે એ પશ્ચિમ છે, પૂર્વ પશ્ચિમ, એટલે આ દક્ષિણ થશે અને નીચે તરફ શું થશે ઉત્તર થશે, બરાબર. માથા ઉપરથી જે તાર પસાર થાય, આ તારથી 1.5 મીટર અંતરે, તારથી હકીકતમાં લંબ અંતરે એમ કહેવું જોઈએ, કેમ કે આપણને લંબ અંતરે મળે ચુંબકીય ક્ષેત્ર. અક્ષ ઉપર હોય તો શૂન્ય મળે, પણ આપણે લંબ લઈને જ ચાલશું. 1.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? R બરાબર 1.5, અને દિશા પણ આપણે આપવાની છે. તો ફરીને પાછી સેમ સિચ્યુએશન, તાર છે અતિ લાંબો તાર, એટલે સૂત્ર μ0I/2πr. તો આ સૂત્રમાં μ0 મૂકો, I એટલે હવે કેટલું લેવાનું છે 90 મૂકજો, R એટલે 1.5 મૂકવાનું છે. તો કિંમત મળી જશે
ગણતરી પૂરી કરજો, જવાબ વ્યવસ્થિત મેળવજો. બરાબર. હવે દિશાની વાત રહી તો દિશા જમણા હાથના નિયમ પ્રમાણે, બરાબર, પ્રવાહની દિશામાં તમે અંગૂઠો રાખો તો આંગળીઓ જે છે એમ વળે ને, તો આવી રીતે થશે. એટલે ઉત્તરમાં અંદર તરફ થશે, દક્ષિણમાં બહાર તરફ થશે. બરાબર. અથવા તમે એમ કહી શકો કે તારથી નીચે તરફ કહેશો, દિશા તમે વ્યવસ્થિત રીતે જવાબ કોઈ પણ રીતે લખી શકો, પણ સાચી હોવી જોઈએ. દાખલા તરીકે આ તાર છે, તો તારથી નીચેના ભાગમાં ક્યાં થશે? અંદર તરફ. એટલે તારથી નીચેના સમતલમાં અંદર તરફ કહેવાશે, તારથી ઉપરના સમતલમાં ક્યાં થશે? બહાર તરફ. આની જેવું થયું, બરાબર. પણ આમાં પ્રવાહ ઉત્તરથી દક્ષિણ હતો, આમાં પ્રવાહ પૂર્વથી પશ્ચિમ છે, એટલે દિશા ખાલી એ પ્રમાણે ફેરવી. બાકી આમાંય તે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ફરતું હતું, તો આમાંય ચુંબકીય ક્ષેત્ર એમ જ ફરે છે. સમજાય છે? ખાલી શબ્દો બદલાઈ જશે. ક્લિયર? ચાલો વિડીયો પુશ કરીને લખી લો ફટાફટ, પછી આપણે આગળ વધીએ. ખાસ જે દાખલામાં હું તમને કહું છું કે ગણતરી પૂરી કરજો, એ પૂરી કરવાની છે, અધૂરું રાખવાનું નથી. ચાલો, ઓકે, લખાઈ ગયો. ચાલો, પાંચમા દાખલાથી આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો પાંચમો દાખલો 4.5. 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે બી બરાબર કેટલું આપ્યું છે? 0.15 ટેસ્લા. 30 ડિગ્રીનો કોણ, એટલે થીટા બરાબર કેટલું થશે? 30. દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ, I બરાબર 8 એમ્પિયર પ્રવાહ આપેલો છે. તો આ તાર પર લાગતું ચુંબકીય બળ, હવે આમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા ટેક્સ્ટ બુકમાં થોડીક ભૂલ છે. તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ એમ આવશે, કેમ કે લંબાઈ આપણને આપેલી નથી, એટલે એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ આપણે મેળવવાનું છે. એટલે ખાસ સ્વાધ્યાયનો જે પાંચમો દાખલો છે એમાં થોડીક રકમ સુધારી લેજો, એટલે ભવિષ્યમાં જ્યારે પણ તમે રિવિઝન કે ગણવા બેઠો ત્યારે ભૂલ ન પડે. આ તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ મેળવો. એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ એટલે F/L થાય, જેને આપણે સ્મોલ f વડે પણ દર્શાવીએ છીએ. તો થીટા બરાબર કેટલું છે? 30. આપણી પાસે એક આવું સૂત્ર છે, F બરાબર BIL sin થીટા. આપણે મેળવવાનું છે એકમ લંબાઈ દીઠ બળ, એટલે લંબાઈને છેદમાં લાવો, એટલે BI થીટા એટલે કેટલું લેવાનું? 30. તો બી જે છે એ કેટલું છે? 0.15. I જે છે એ કેટલું છે? 8, અને sin 30 એટલે 1/2. તો સાદું રૂપ આપી દેવાનું 0.15 એને ગુણ્યા 8 ભાગ્યા 2, એટલે કેટલું આવશે? F/L 0.6 ન્યૂટન પ્રતિ મીટર. પાછળ તમે આન્સર જોશો તો એનો એકમ તમને ન્યૂટન પ્રતિ મીટર જ આપેલો, એટલે એના પરથી ખ્યાલ આવે કે એકમ લંબાઈ દીઠ બળ પૂછેલું છે. બરાબર, બહુ સિમ્પલ દાખલો હતો, સાથે સાથે વ્યવસ્થિત જોતા જજો. ક્લિયર? છઠ્ઠો દાખલો. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી, તારની લંબાઈ જે છે 3 સેન્ટીમીટર એટલે 0.03 મીટર, 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો હોય. જો અક્ષને લંબ રૂપે મૂક્યો એટલે થીટા બરાબર શું થાય? 90. તમે સમજો, આ સોલેનોઇડ છે. હવે સોલેનોઇડ જે છે એની આ અક્ષ હોય, એને લંબ રૂપે એટલે સળિયો આમ મૂકેલો હોય, એટલે આ અક્ષ અને એની સળિયો જે છે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. લંબ રાખેલો છે સળિયો, એટલે થીટા બરાબર હું કેટલું લઉં છું? 90. બરાબર. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે. તો તાર પર કેટલું બળ લાગશે? બરાબર,
તો સિમ્પલ વસ્તુ છે બી બરાબર બળ કીધું છે એટલે એફ બરાબર BIL સાઇન થીટા. હવે સાઇન થીટા તો 90 લેવાનું છે. બી 0.27, આઈ જે છે એ 10 અને એલ જે છે એ 0.03. રેડી? તો 0.27 ગુણ્યા આપણે 10 કરશું અને એને ગુણ્યા 0.03 તો કેટલું આવશે? 0.081 ન્યૂટન. બરાબર? બળનો એકમ શું થશે? ન્યૂટન. ક્લિયર? જો તમે સિમ્પલ દાખલા છે MCQ જેવા 3 માર્કમાં આવા પૂછાઈ ગયા હોય તો જલસા પડી જાય. બરાબર? હાલો 4.7 જે છે 7મો દાખલો. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે તાર વચ્ચેનું જે અંતર છે આર કયો તો પણ ચાલશે, 4 સેન્ટીમીટર એટલે 0.04 મીટર. બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી માંથી એ તારમાંથી વહેતો પ્રવાહ IA કહીએ 8 એમ્પિયર છે, બી તારમાંથી વહેતો પ્રવાહ જે છે 5 એમ્પિયર છે, એના પ્રવાહને IB કહીએ. એક જ દિશામાં વહે છે પ્રવાહ, એક જ દિશામાં વહેતો હોય તો બે વચ્ચે આકર્ષણ થાય. તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના L બરાબર 10 સેન્ટીમીટર કહીએ એટલે 0.1 મીટર વિભાગ પર લાગતું બળ શોધો. તો આમાં જો થિયરેટિકલ આપણે વાત કરીએ, બે તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણી પાસે આવું છે μ0 I1 ગુણ્યા I2 ઇન્ટુ L છેદમાં 2πd, અથવા બે તાર વચ્ચેનું અંતર તમે R કહેતા હોય તો R લખવાનું. તો હવે અહીંયા L એટલે જુઓ તમને શું કીધું છે 10 સેન્ટીમીટર લંબાઈ ઉપર. બરાબર? એટલે L એટલે તમે સીધું 10 લઈ લો. પણ માનો કે આપણને બે તારની લંબાઈ આપેલી નથી, કેમ કે છે શું તો કે તાર જે છે અતિ લાંબા અથવા ખૂબ લાંબા તાર છે. એટલે એની માટે થિયોરેટિકલ વસ્તુ શું છે કે ભાઈ પહેલાં એકમ લંબાઈ દીઠ બળ મેળવો. એટલે L ને આ બાજુ લાવીએ, જેને આપણે શું કહીએ? સ્મોલ f કહીએ, એકમ લંબાઈ દીઠ બળ. અને એનું સૂત્ર શું થાય? μ0 IA IB છેદમાં 2πr. હવે આમાં કિંમત મૂકો તો આ 4π ગુણ્યા 10⁻⁷. IA જે છે 8, IB જે છે 5, 2π. R જે છે એ કેટલું છે? 0.04. તો પાઈ કેન્સલ થશે અને 2 દૂ 4. બરાબર? તો 8 પંચા 40, 40 દૂ 80. બરાબર? અને 80 ભાગ્યા થશે 0.04 એટલે કેટલું આવશે? 2000. બરાબર? અને 2000 ગુણ્યા 10⁻⁷ થશે. જુઓ 8 પંચા 40 ગુણ્યા 80, 80 ભાગ્યા 0.04 એટલે 2000 ગુણ્યા 10⁻⁷ એટલે 2 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પ્રતિ મીટર થયું. આ મને જવાબ નથી મળ્યો. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો, આ મારો ફાઇનલ આન્સર નથી. હકીકતમાં આ બે તાર જે છે કેવા છે? અતિ લાંબા અથવા ખૂબ લાંબા તાર છે. એટલે તારની લંબાઈ આપણી પાસે નથી. હવે ધારો કે તારની લંબાઈ સ્મોલ l હોય તો એની એકમ લંબાઈ દીઠ આપણે બળ મેળવું. બરાબર? જેમ કેમ એકમ લંબાઈમાં વિદ્યુતભાર આપણે મેળવતા, એકમ ક્ષેત્રફળ દીઠ મેળવતા, પછી જે ક્ષેત્રફળનો વિદ્યુતભાર જોતો હોય એની વડે ગુણી નાખીએ આપણે. તો અહીંયા પણ પહેલાં આપણે એકમ લંબાઈ દીઠ બળ મેળવવું. હવે એ તારની L લંબાઈ પર લાગતું બળ. બરાબર? એને આપણે FA કહીએ. એ તારની L લંબાઈ પર લાગતું બળ. તો એકમ લંબાઈ દીઠ બળ કેટલું લાગે છે? એટલું. મારે કઈ લંબાઈમાં જોતું છે? L લંબાઈમાં. તો એકમ લંબાઈ દીઠ બળ મેળવો, એને ગુણ્યા શું કરો? L કરો. હવે એકમ લંબાઈ દીઠ બળ જે છે એ કેટલું છે? 2 ગુણ્યા 10⁻⁴. અને L જે છે એ કેટલું છે? 0.1. તો ફાઇનલી આને તમે 2 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન લખી શકો. બરાબર? 10⁻⁴ અને 0.1 એટલે 10⁻1 જ ગણાય, એટલે 10⁻5 થઈ ગયું. એટલે આનો ફંડા શું છે કે એકમ લંબાઈ દીઠ બળ પહેલા મેળવો.
પછી એને ગુણ્યા જે લંબાઈ ઉપર બળ કીધું હોય જે તાર માટે એને ગુણ્યા એ લંબાઈ કરી નાખો. એટલે આ એક સૈદ્ધાંતિક અથવા તો આમ કહીએ ને કે બહુ ચોકસાઈ કે સચોટતાવાળી રીતની મેં વાત કરી. બરાબર. હજી આમાં આપણી પાસે બીજો ઓપ્શન છે, એ પણ આપણે ટ્રાય કરીને જોઈ લઈએ. પહેલાં ચાલો વિડીયો પુશ કરીને આ ફટાફટ લખી લો, પછી આગળ સમજાવું. ખાસ વિડીયો પુશ કરીને લખજો. ઓકે, ચાલો લખાઈ ગયું છે. હવે માનો કે આવું કાંઈ તમારે નથી કરવું, આટલું બધું નથી જવું ડિટેલમાં, સીધું અને સિમ્પલ જ આપણે ગણતરી કરવી છે. બરાબર. તો પણ કરી શકાય કે ભાઈ આ બળનું સૂત્ર છે F બરાબર μ0 I1 I2 L/2πr. હવે અહીંયા L જે છે બરાબર, એ સીધું તમે આ જ લંબાઈ લઈ લે. તમને જે આપી છે, જે લંબાઈ ઉપર બળ કીધું છે એ જ લઈ લે. બરાબર છે. તો એ કેટલું આપેલું છે તમને? 0.1. જો બરાબર. તો આની ગણતરી તમે હવે કરો, સીધો જવાબ જે છે 2 × 10⁵ ન્યૂટન જ આવશે. ઓલું મેં થોડુંક થિયરેટિકલ તમને સમજાવ્યું. બરાબર. પણ ગણતરીમાં વાંધો નહીં આવે. તમે સીધું એફનું સૂત્ર વાપરો અને જે લંબાઈ કીધી હોય આ લંબાઈની જગ્યાએ એ જ લંબાઈની કિંમત મૂકી દો એટલે સીધો આન્સર આવી જાય છે. ક્લિયર? ચાલો, 7મા દાખલા સુધી ગયા. હજી આપણે આગળ દાખલા ગણશું આ લેક્ચરમાં. મેં કીધું એમ એકદમ ઇઝી દાખલાઓ છે, નાના નાના, એટલે થોડાક ઝડપથી ગણાવું છું. સૂત્ર બધા તમને ખાસ યાદ હોવા જોઈએ. રિંગ માટે સોલેનોઇડ, ટોરોઇડ, અતિ લાંબા તારનું, પરિમિત તારનું, બરાબર છે. પછી પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ, બે તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ, પછી ચુંબકીય ક્ષેત્રમાં રાખેલી કોઇલ અથવા ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર. બરાબર. આ બધા સૂત્ર યાદ હશે તો તમે રકમ વાંચો, પછી ઝડપથી તમને ખ્યાલ આવે કે કયું સૂત્ર મારે વાપરવું જોઈએ. હવે સ્વાધ્યાયનો 8મો દાખલો જે છે એની વાત કરીએ આપણે. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડમાં, એટલે સોલેનોઇડની લંબાઈ 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર પાસે સોલેનોઇડમાં પાસ પાસે દરેક 400 આંટાવાળા આંટા કેટલા છે? 400 ને એવા કેટલા પડ વીંટાળેલા છે? 5 આવરણ. એક આવરણમાં 400 આંટા છે, એવા 5 હોય એટલે ટોટલ કેટલા થશે? 2000 આંટાઓ થશે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર. આપણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા છીએ અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રની વ્યાસ કે ત્રિજ્યા પર આધારિત નથી, એટલે એ લખતા નથી. પસાર થતો પ્રવાહ જે છે 8 એમ્પિયર છે, તો તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 Ni. હવે સ્મોલ n એટલે શું થાય? કેપિટલ N/L. એટલે સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N/L લખીએ આપણે. કિંમત મૂકી દો 4π × 10⁻7, આ 2000, અથવા 2 × 10⁻³ લખો તોય ચાલશે. I જે છે 8, L એટલે 0.8. ચાલો સાદુરૂપ આપીએ. આનું 4 × π એટલે 3.14, એને ગુણ્યા 2000 ગુણ્યા 8 ભાગ્યા 0.8 એટલે કેટલું આવશે? 25/00 આવશે. જોઈ લેજો કાંઈ ભૂલ ન હોય. 25/00 એને ગુણ્યા 10⁻7. તો એ પ્રમાણે જુઓ 1 2 3 4 5 ને 6, અથવા નામ લખીએ આપણે 2.51, 3 4 ને 5 એટલે 5 જશે પોઈન્ટ એટલે -2 વધશે. ચુંબકીય ક્ષેત્રનું એકમ થશે ટેસ્લા. રેડી? ચાલો 9મો દાખલો. 9મા દાખલામાં 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. 10 સેન્ટીમીટર બાજુઓવાળા, એટલે લંબાઈ જે છે એ કેટલી આપી છે? ચોરસની 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે. 100 વડે ભાંગવું પડે ને. ગૂંચળાને કેટલા આંટા છે? તો કે 20 આંટા છે. તેમાંથી 12 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. I બરાબર કેટલું આપેલું છે? 12 એમ્પિયર. બરાબર.
આ ગૂંચળું શિરોલંબ લટકાવેલ છે અને ગૂંચળાનો સમતલનો લંબ 0.80 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર 0.80 ટેસ્લા આપેલું છે અને સમતલ કેટલો ખૂણો બનાવે છે 30નો. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? શું મેળવવાનું છે? તમારે ટોર્ક મેળવવાનું છે. હવે ટોર્કનું સૂત્ર શું થાય? ટો બરાબર mb sin થીટા. હવે એમ નથી, એમ એટલે ડાયપોલ મોમેન્ટ થાય. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થાય I ઇન્ટુ એ, પણ એન આટા ધરાવતું ગૂંચળું હોય તો NIA. બી એમ નામ અહીંયા sin 30, ખૂણો કેટલો આપેલો છે 30નો. હવે એન જે છે એ કેટલું 20, I જે છે 12, ફરીને પાછું એ એટલે ક્ષેત્રફળ. હવે પાયર સ્ક્વેર ન લખતા, જુઓ રકમમાં શું કીધું છે? 10 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય L સ્ક્વેર. ચાલો પહેલાં લખી જ નાખીએ. એટલે ટો બરાબર NI એની જગ્યાએ L સ્ક્વેર ઇન્ટુ બી sin 30. બરાબર? એટલે ભૂલ ન પડે, ખાસ ધ્યાન રાખજો. ચોરસ કીધું છે એટલે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે. તો હવે ફાઇનલી ટો બરાબર n જે છે એ કેટલું આવશે 20, એને ગુણ્યા I એટલે 12, એને ગુણ્યા L સ્ક્વેર એટલે 0.1નો વર્ગ, બી જે છે 0.8 અથવા 80 અને sin 30 એટલે 1. બરાબર? બધાની કિંમત મૂકી દેવાની. કિંમત તમે બોર્ડ ઉપર જોઈ જ રહ્યા છો. એટલે 20 ગુણ્યા 12 કરશું, એને ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 વર્ગ છે ને લંબાઈનો, ગુણ્યા 0.80 અને એને ભાગ્યા છેલ્લે થશે 2, તો 0.96. બરાબર? એટલે ટો બરાબર આવશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. ક્લિયર? દાખલામાં બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગતો નીચે મુજબ છે. એટલે એનો અવરોધ R1 10 ઓહ્મ આપેલું છે પહેલા માટે. પછી આંટાઓની સંખ્યા જે છે N1 30 આપેલી છે. A1 પહેલા ગૂંચળાનું ક્ષેત્રફળ જે છે એ 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એનું 0.25 ટેસ્લા આપેલું છે. બરાબર? એ આ સેમ વસ્તુ બીજા ગૂંચળા માટે પણ આપેલી છે. R2 બરાબર આપેલું છે 14 ઓહ્મ. બરાબર? N2 જે છે એ આપેલું છે 42 અને A2 જે છે એ આપેલું છે 1.8 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. અને ચુંબકીય ક્ષેત્ર જે છે B2 એ આપેલું છે 0.50 ટેસ્લા. બરાબર? બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા જ છે એટલે બે માટે કે સરખા લેવાના છે. તો વિદ્યુત પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા નો ગુણોત્તર મેળવો. તો પહેલાં આપણે ગણતરી કરશું પ્રવાહ સંવેદિતા માટે. શું આપણને કીધું છે કે બંને માટે આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો. આપણે ગેલ્વેનોમીટરમાં શીખી ગયા કે ફાઈ બરાબર થાય BI/NA. બરાબર? તો એમાંથી પ્રવાહ સંવેદિતા આપણે કોને કહીએ? φ/I ને. φ/I એટલે એને પ્રવાહ સંવેદિતા કહેવાય. ધારો કે એને S વડે દર્શાવવું, પ્રવાહ માટે સફિક્સમાં I લખું એટલે આ પ્રવાહ સંવેદિતા થઈ ગઈ. φ/I એમને લખશો તોય ચાલશે. બરાબર? એવું કંઈ જરૂરી છે નહીં. તો φ/I જે છે એ પ્રવાહ સંવેદિતા થાય અને એનું સૂત્ર BNA છેદમાં શું થશે? K. હવે જો પહેલા ગૂંચળા માટે લખું M1 માટે, પહેલા ગૂંચળા માટે આપણે આ સૂત્ર લખશું તો φ/I સફિક્સમાં આપણે શું લખશું? 1 ઇઝ ઇક્વલ ટુ પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા છે એટલે B1 આવશે, N1 આવશે, A1 આવશે અને K જે છે એ તો સરખું છે. એવી જ રીતે M2 માટે આપણે લખીએ, બહુ ઇઝી દાખલો છે. તો શું થશે? φ/I બીજા ગૂંચળા માટે આવશે
અને એમાં B2 આવશે, N2 આવશે, A2 આવશે અને K બંને માટે સમાન છે. હવે આપણે મેળવવાનો છે ગુણોત્તર phi/i પહેલા ગૂંચળા માટે અને બીજા ગૂંચળા માટે બેયનો ગુણોત્તર. તો બેયનો ગુણોત્તર તમે લ્યો એટલે K કેન્સલ થાય એટલે B1 N1 A1 એના છેદમાં B2 N2 A2. રેડી. હવે કિંમત મૂકી દઈએ આમાં. B1 જે છે એ કેટલું આપેલું છે આપણને 0.25 આપેલું છે. N1 જે છે એ કેટલું છે 30. A1 જે છે એ 3.6 ગુણ્યા 10⁻³ સેમ એવી રીતે નીચે જે છે B2 N2 A2 ની કિંમત મૂકશું. B2 જે છે એ કેટલું છે 0.50 છે બરોબર. N2 જે છે N2 કેટલું છે 42 છે અને A2 1.8 ગુણ્યા 10⁻³. તો આ 10⁻³ જે છે કેન્સલ થઈ જશે. બાકીનાનું સાદુરૂપ આપી દો 0.25 ગુણ્યા 30 એને ગુણ્યા 3.6 ભાગ્યા 0.50 ભાગ્યા 42 ને ભાગ્યા 1.8. રેડી. એટલે 0.7142 જેવું આવશે. 0.7142. પણ આ શું આવશે 5/i1 ના છેદમાં 5/i2 આવશે. એટલે પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા એના છેદમાં બીજા ગૂંચળાની. કદાચ આવી રીતે જવાબ લખવો હોય તો એમ પણ આપણે લખી શકીએ 2/1 ગુણોત્તર. તો આ વ્યસ્ત થઈ જશે એટલે 1/0.7142 આવશે. તો 1/0.7142 કરો એટલે 1/0.7142 કરશો તો એ 1.4 જેવું આવશે બરાબર. એટલે બે રીતે આન્સર આપણે લખી શકીએ છીએ. આ 1/2 નો જવાબ છે, આ 2/1 નો જવાબ છે. એટલે પહેલું આપણે શું મેળવવાનું હતું પ્રવાહ સંવેદિતા બરાબર. ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ પહેલા આ લખી લો, પછી આનો બીજો ભાગ આપણે મેળવીએ. ઓકે ચાલો લખાઈ ગયું છે. હવે બીજો જવાબ જે છે એ આપણે શેની માટે લખવાનો છે વોલ્ટેજ સંવેદિતા માટે. એનો ગુણોત્તર મેળવવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર તો હવે તમને યાદ હશે phi/v એમ થાય ને. બીજું આપણે શેની માટે મેળવવાનું છે વોલ્ટેજ સંવેદિતા. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું થાય phi/v બરાબર NBA છેદમાં KR. R એટલે અવરોધ. તો હવે હું ડાયરેક્ટ લખીશ, તમને ખ્યાલ આવી જશે phi/v બરાબર પહેલા ગૂંચળા માટે એના છેદમાં phi/v બીજા ગૂંચળા માટે બરાબર. તો phi/v પહેલા ગૂંચળા માટે લખશું એટલે એનું સૂત્ર થશે N1 B1 A1 છેદમાં શું આવશે KR1 બરાબર. એવી જ રીતે નીચે બીજા ગૂંચળા માટે લખશું N2 B2 A2 છેદમાં KR2 બરાબર. તો હવે થોડું ગોઠવીને લખો તો K કેન્સલ થશે, R2 ઉપર જશે, R1 નીચે આવશે એટલે N1 B1 A1. હવે ધ્યાન રાખજો આ R2 ઉપર જશે એટલે ઉપર R2 આવશે. એવી રીતે નીચે N2 B2 A2 થશે ને બરાબર. અને R1 જે છે નીચે આવશે. 1/2 નો ગુણોત્તર આપણે લીધો છે. હવે કિંમત મૂકી દો તો N1 જે છે એ કેટલું છે 30, B1 જે છે 0.25 બરાબર અને A1 જે છે 3.6 ગુણ્યા 10⁻³. એવી રીતે નીચે N2 જે છે 42, B2 જે છે 0.50, A2 જે છે 1.8 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા ઉપર શું છે R2 જે છે કેટલું છે 14, R1 જે છે કેટલું છે 10. તમને ખ્યાલ જ છે આનો જવાબ તમે મેળવેલો જ છે. જુઓ આ સાદુરૂપ તમે ફરીને તમારી રીતે આપી શકો પણ એનો જવાબ તમે મેળવો તો 0.7142 આવ્યો છે.
એને ગુણ્યા આપણે 14 કરવાનું રહેશે ને ભાગ્યા 10 કરવાનું રહેશે એટલે 0.9999 જેવું આવશે એટલે કેટલું આવશે 1 0.99 એટલે ઓલમોસ્ટ 1 જ થઈ ગયું 4.11 જે છે એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ગાઉસ જે છે એ ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ છે ગણતરીમાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં હોવું જોઈએ અને ગાઉસમાંથી ટેસ્લામાં જવા માટે ગુણ્યા 10⁻⁴ કરવું પડે બરાબર આટલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન લંબ રૂપે ગતિ કરે છે બરાબર હવે તમને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ લંબ રૂપે ગતિ કરે તો એનો ગતિપથ હંમેશા વર્તુળમય હોય અને જે થિયરીમાં આપણે ડિટેલમાં ભણેલા જ છીએ બરાબર એનો વેગ આપેલો છે 4.8 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો તો એ વસ્તુ આપણે થિયરીમાં ભણી જ ગયા છીએ બરાબર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો ગતિપથ એની બધી વાત આપણે કરેલી છે એટલે એ જવાબ તમે આપી શકો એટલે એમાં હું પડતો નથી અને એના વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો હા ત્રિજ્યા આપણે મેળવ્યા બરાબર ત્રિજ્યાનું સૂત્ર તમને સીધું યાદ હશે r બરાબર શું થાય mv/qb મેળવેલું જ છે આપણે નહીતર તમે યાદ ન હોય તો આવી રીતે કરી શકો છો કે જ્યારે વિદ્યુત ભારિત કણ ગતિ કરે ત્યારે એનું કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ જે છે કેવા થાય સમાન થાય વી જે છે કેન્સલ થાય એટલે r બરાબર શું થશે mv/qb m એટલે કણનું દળ q એટલે કણનો વિદ્યુત ભાર તો હવે મેં કિંમત મૂકી દો m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 v એટલે એનો વેગ આપેલો છે 4.8 ગુણ્યા 10⁶ q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 b એટલે 6.5 ગુણ્યા 10⁻⁴ ચાલો તો આનું સાદું રૂપ આપણે ફટાફટ આપી દઈએ 9.1 ગુણ્યા 4.8 થશે એને ભાગ્યા આપણે 1.6 અને એને ભાગ્યા 6.5 એટલે કેટલું આવશે 4.2 આવશે હજી ઘાત લખવાની બાકી છે એટલે 4.2 ગુણ્યા -31 છે +6 +19 ને +4 અંશની ઘાત છેદમાં આવે એટલે નિશાની બદલાય છે એટલે 10ની કેટલી ઘાત આવશે -2 અને આ શેમાં આવશે મીટર જો સેન્ટીમીટરમાં જોતું હોય તો 100 વડે ગુણો તો 4.2 સેન્ટીમીટર થશે એટલું તો તમને ફેરવતા આવડતું જ હશે ચાલો તો આ પણ બહુ ઇઝી હતું બરાબર પણ ખાસ આમાં તમને પૂછ્યું છે કે એનો ગતિપથ વર્તુળાકાર શું કામ હશે એ આપણે થિયરીમાં ભણી ગયા છીએ એટલે એના પરથી એ આન્સર તમારે લખવાનો છે કેમ કે એની ફરીને એટલે ચર્ચા નથી કરતો કે આપણે ઘણું બધું એમાં ભણ્યા છીએ શું કામ વર્તુળાકાર ગતિપથ હશે ને એ બધી વસ્તુ એટલે એમાંથી 2-4 જે વાક્યો જે છે એ તમે લખી શકો અને પછી આ ગણતરી જે છે તમારે બતાવી દેવાની ત્રિજ્યા માટે રેડી ચાલો એની પછી 4.12 જે છે એમાં એવું કીધું છે કે સ્વાધ્યાય 4.11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો અને શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે સમજાવો આવૃત્તિ મેળવવાનું કીધું છે અને આવૃત્તિનું સૂત્ર આપણે મેળવેલું જ છે સાયક્લોટ્રોનની આવૃત્તિ અથવા કણની આવૃત્તિ થિયરીમાં આપણે ભણી ગયા છીએ છતાં તમને ન યાદ હોય તો આ સૂત્ર ઉપરથી તમે ફરીને મેળવી શકો છો જુઓ mv²/r આખું મેળવવાની જરૂર નથી આ ફક્ત તમને યાદ કરાવું છું કે જો કોઈ કારણોસર ભૂલાઈ ગયું હોય તો આવૃત્તિ આપણે આ એક યાદ રાખીને ફરીને મેળવી શકીએ વી તો કેન્સલ થાય એમ અહીંયા વીની જગ્યાએ r ઓમેગા લખું છેદમાં r એમનમ બરાબર qb r કેન્સલ થશે એટલે ઓમેગા બરાબર શું થાય qb/m ઓમેગાની જગ્યાએ 2πf qb/m હવે f મેળવવાનું છે બરાબર આવૃત્તિ f તો f 1/2π qb/m લ્યો તમે ડાયરેક્ટ અહીંયાથી જ શરૂઆત કરી શકો સૂત્ર યાદ હોય તો પણ આ તો ભૂલાઈ ગયું હોય તો આવી રીતે તારવી શકાય બરાબર
હવે આમાં જસ્ટ કિંમત મૂકવાની છે, બાકી નવું આપણે કંઈ કરવાનું નથી. ઉપર ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. 11મા દાખલાની બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. કિંમતનો 6.5 ગુણ્યા 10⁻⁴ છેદમાં 2 પાય એટલે 3.14 એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. ચાલો આનું સાદુરૂપ આપી દો ફટાફટ. આન્સર શું આવે છે ચેક કરી લો. 1.6 ગુણ્યા 6.5 બરાબર, એને ભાગ્યા 2 ભાગ્યા 3.14 અને ભાગ્યા 9.1 એટલે 0.1819 બરાબર. 0.1819. હજી ઘાત લખવાની આપણે બાકી છે બરાબર. એટલે -19 ઘાત -4 અને વત્તા 31 ઘાત એટલે કેટલી આવશે 8 બરાબર. એટલે 10⁸ ઘાત આવૃત્તિનો એકમ થાય હર્ટ્ઝ. એનસીઆરટીમાં આપણે આવૃત્તિને ન્યૂ વડે દર્શાવે છે, મેં તમને કીધું હતું બરાબર. એટલે આપણે એફ કહેશું તો પણ ચાલશે, પણ પછી બધી જગ્યાએ સંજ્ઞા એક સરખી રાખવાની. આમાંથી 2 ઘાતું ગુણી નાખું તો 18.19 લખી શકું. એને ગુણ્યા 10⁶ ઘાત હર્ટ્ઝ લખી શકાય. અને 10⁶ ઘાત એટલે આપણે મેગા લખવું હોય તો લખી શકાય. એટલે 18.19 મેગાહર્ટ્ઝ અથવા તમે આને 18.2 મેગાહર્ટ્ઝ એમ પણ લખી શકો. રેડી લે. હવે બીજી વસ્તુ આપણને એ પૂછી છે કે શું આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? તો જુઓ, આવૃત્તિના સૂત્રમાં કોઈ જગ્યાએ વેગ આવતો નથી, તો વેગ ઉપર એ આધારિત નથી. થિયરીમાં મેં તમને સમજાવેલું જ છે, ફરીને અહીંયા યાદ કરી લો. એફ બરાબર અહીંયા જુઓ વી કાંઈ આવતું જ નથી એફના સૂત્રમાં, એટલે એ વેગ પર આધારિત નથી. એટલે છેલ્લે લખવાનું કે ના, આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખતી નથી. હું જે લેક્ચરમાં સૂચનાઓ બોલતો હોય એ ખાસ ધ્યાનથી સાંભળજો, એ પ્રમાણે કામ કરવાનું છે. એટલે અહીંયા પછી નીચે તમારે લખવાનું છે કે ના, ઇલેક્ટ્રોનની આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ લખી લે, પછી આપણે 13મા દાખલા તરફ આગળ વધીએ. ઓકે ચાલો લખાઈ ગયું છે. ચાલો 13મો દાખલો જે છે 4.13 એની વાત કરીએ આપણે. 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં બરાબર, એમાં પહેલો એ જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, આર બરાબર 8 સેન્ટીમીટર. એટલે મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાંગવું પડે, અથવા 8 ગુણ્યા 10⁻2 ઘાત મીટર એવું લખો તમે. 30 આંટા ધરાવતું એટલે n બરાબર 30 આંટા. વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે જેમાંથી 6 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, એટલે I બરાબર 6. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60નો ખૂણો એટલે થીટા બરાબર 60 આપેલું છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય તેના માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાનો ટોર્કનું મૂલ્ય શોધો. આપણે શું કરવાનું છે કે ગૂંચળાનું આવર્તન ન થાય એની માટે વિરુદ્ધ દિશામાં કેટલું ટોર્ક લગાડવું પડે. હવે એક વસ્તુ સમજો, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું મૂકેલું હોય તો ગૂંચળા પર શું લાગે? ટોર્ક લાગે. એટલે સૌથી પહેલું તો આપણે શું મેળવીએ? ગૂંચળા પર લાગતું ટોર્ક મેળવીએ કે ભાઈ ગૂંચળા પર કેટલું ટોર્ક લાગશે, તો કે ટો બરાબર mb sin થીટા જેટલું. હવે m એટલે ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ એટલે ni એ લખીએ કે n આંટા ધરાવતું ગૂંચળું હોય તો અહીંયા થીટા એટલે 60, તો પહેલાં e મેળવીએ. તો n એટલે કેટલું છે? 30, i એટલે 6, a એટલે ક્ષેત્રફળ. ચાલો ક્ષેત્રફળ લખવાનું રહી ગયું છે ને આપણે બાકી. 8 સેન્ટીમીટર ત્રિજ્યા. હાલો ક્ષેત્રફળ નથી આપેલું, એટલે એ એટલે આપણે જો ગૂંચળું કીધું છે πr² લખી શકીએ, πr², બરાબર. એની જગ્યાએ બી જે છે એ કેટલું છે? 1, અને sin 30 એટલે √3/2, બરાબર. તો
તો 30 ગુણ્યા 6, પાય એટલે 3.14, આર એટલે 0.08નો વર્ગ, એને ગુણ્યા 1, એને ગુણ્યા √3/2. રેડી? હવે આ બધાનું સાદું રૂપ આપણે આપી દઈએ. n 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14, એને ગુણ્યા 0.08, 2 વાર કરવું પડશે ને, વર્ગ છે એટલે, અને એને ગુણ્યા √3, અને છેલ્લે ભાગ્યા 2 એટલે 3.128 જેવું આવશે. સાદું રૂપમાં કંઈ ભૂલ ન હોય અથવા ઉતાવળમાં મેં કાંઈ ખોટો ગુણાકાર કરી નાખ્યો હોય તો જવાબ ચેક કરતા રહેજો. એટલે ટો બરાબર કેટલું આવશે? 3.128. ફરીને એકવાર ચેક કરી લઉં, બરાબર? કદાચ કંઈ ભૂલ હોય તો ખ્યાલ આવી જાય આપણને. ચાલો, બરોબર જ છે. પણ આ કયું ટોર્ક આપણને મળ્યું છે? ગૂંચળા પર લાગતું ટોર્ક, બરાબર? તો ગૂંચળાને અટકાવવા માટે વિરુદ્ધ દિશામાં લગાડવું પડતું ટોર્ક. હવે ગૂંચળાને અટકાવવા વિરુદ્ધ દિશામાં આપણે કેટલું લગાડવું પડે? -3.128 ન્યૂટન ઇન્ટુ મીટર. માઇનસ શું કામ લખું છું? વિરુદ્ધ દિશામાં લગાડવાનું છે. કેમ કે જો ગૂંચળા પર એટલું ટોર્ક લાગે છે, એટલે ધારો કે સમઘડી દિશામાં ભ્રમણ કરે છે, તો મારે એને અટકાવવું હોય તો સીધી વાત છે, વિષમઘડી દિશામાં એટલું ટોર્ક આપવું પડે જેથી પરિણામી ટોર્ક શૂન્ય રહી જાય અને ગૂંચળું સ્થિર રહે, ગતિ કરે નહીં. એટલે સિમ્પલ વાત છે, જેટલું ટોર્ક લાગે છે એની વિરુદ્ધ દિશાનું આપવું પડે, એટલે મેં માઇનસ નિશાની લખી. બરાબર છે? ચાલો, 13મો દાખલો લખી લો ફટાફટ વિડીયો પુશ કરીને, પછી આપણે 14મા દાખલા તરફ આગળ વધીએ. હા, એમાં પાછું એમાં બી પ્રશ્ન તમને આપેલો છે, બરાબર? એની પણ ચર્ચા કરી લઈએ. એમાં શું કીધું છે કે જો આ દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ એટલું જ હોય તો જવાબમાં કોઈ ફેર પડે? શું કીધું છે? આ જે ગૂંચળું છે એની જગ્યાએ અનિયમિત આકારવાળું બીજું ગૂંચળું રાખીએ, પણ ક્ષેત્રફળ આની જેટલું જ હોય, એ જે છે ને, બરાબર, એની કિંમત સરખી જ હોય, તો ટોર્કમાં કોઈ ફેર પડશે? તો એમાં આપણે કહેવાનું છે ના, નહીં પડે. શું કામ? તો કે બંને ગૂંચળાના ક્ષેત્રફળનું મૂલ્ય સમાન છે. એટલે આ જો